नमः पार्वती पतये हर हर महादेव। भज गौरीशं भज गौरीशं गौरीशं भज मंदमते। 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 जल भव दुस्तर जलधि सुतरणं ध्येयं चित्ते शिवहर चरणं। भज गौरीशं गौरीशं भज मंदमते। अन्योपायं नहि नहि सत्यं ज्ञेयं शंकर शंकर नित्यं। भज गौरीशं भज गौरीशं गौरीशं भज मंदमते। भज गौरीशं गौरी એટલે પાર્વતી અને ઈશ એટલે મહાદેવ ભગવાન શંકર। ભજવાને લાયક કોઈ હોય તો તે શિવ પાર્વતી છે। વેદ સાર શિવસ્તવ ભગવાન આદ્ય શંકરાચાર્ય દ્વારા રચિત એક સ્તોત્ર છે જે વેદોનો સાર છે એ એમાં છે। એના કેટલાક શ્લોકોનો આપણે વિચાર કર્યા હતા, પણ પાંચમા શ્લોકનો વિચાર ફરી કરવો એવી ભગવાનની ઈચ્છા થઈ કે બધાની ઈચ્છા થઈ કે જેને પાંચમા શ્લોકની પ્રવચનની સીડી ખોઈ નાખી તેમને એવી ઈચ્છા થઈ કે આ ગેપ પડે છે માટે આ ફરીવાર બોલો એમ, એટલે એની પૂર્તિ પણ થઈ જાય અને કદાચ એ શ્લોકનું ફરી પુનરાવર્તન થાય એવી ભગવાનની ઈચ્છા છે એવું માનીને આપણે ચાલીએ। કંઈ પણ થાય એમાં આપણે ભગવાનની ઈચ્છાને માનીને ચાલીએ છીએ। એનું કારણ ભગવાન શંકરની ઈચ્છા વગર કંઈ થતું નથી। જો કે આગળ આ શ્લોકમાં જેવું આવે છે કે ભગવાનની ઈચ્છા થતી જ નથી। આપણે એવું ઘણીવાર બોલીએ છીએ રામજીની ઈચ્છા, ભગવાનની ઈચ્છા, ઈશ્વર ઈચ્છા, જે થાય એમાં ઈશ્વરની ઈચ્છા। એવું તમે બોલશો એ સારી વાત છે, એવું સમજો એ પણ સારી વાત છે। તત્વજ્ઞાનના દૃષ્ટિથી વિચાર કરો તો ઈશ્વરને ઈચ્છા છે જ નહીં। આપ્ત કામસ્ય કા સ્પૃહા, જે આપ્ત કામ હોય એટલે પૂર્ણ કામ હોય એને વળી ઈચ્છા શાની? એનું કારણ તત્વજ્ઞાનમાં એવો વિચાર કરવામાં આવે છે ઈચ્છા શાની થાય? નથી એની કે છે એની? જે હોય એની ઈચ્છા કેવી રીતે થાય? પરણેલો હોય તે પરણવાની ઈચ્છા રાખે, પણ શાસ્ત્રીજી કોઈ કોઈ વાર રાખે છે એવું જોવાય છે સમાજમાં। તે ભગવાન જોશે, આપણે જોવાની જરૂર નથી। પણ તમારી પાસે જે વસ્તુ હોય તેની ઈચ્છા ન હોય, જે ન હોય તેની ઈચ્છા હોય। હવે કઈ વસ્તુ ભગવાનની પાસે નથી એવો વિચાર કરો। જે ન હોય એની ઈચ્છા ભગવાનને થાય। પણ આપણા બધા ભક્તો જે છે ને એ બહુ બુદ્ધિમાન છે। એમને ભગવાનને પણ શાની કમી છે અને શાની ઈચ્છા છે તે શોધી નાખી। એ કહે છે આપણે કોઈને ત્યાં લગ્નમાં જઈએ અને કોઈ વસ્તુ ગિફ્ટ આપવાની હોય, હવે કોઈ છોકરીનું લગ્ન હોય અને કોઈ કુકર આપે જેને રાંધવા કામ આવે, પણ 25 જણા કુકર લઈને આવે, એકની એક જ આઈટમ લઈને આવે તો શું કામ લાગે? જે ન હોય તે વસ્તુ આપો તો વધારે ઉપયોગી થાય। એટલે આ ભક્તના મનમાં એવો વિચાર આવ્યો કે ભગવાનની પાસે કઈ વસ્તુ નથી, એટલે એને વિચાર કરવા માંડ્યો કે કઈ વસ્તુ નથી, યાદ કરવા માંડ્યો। યાદ કર્યા પછી એને એકદમ યાદ આવ્યું, હા ભગવાનની પાસે પણ એક વસ્તુની કમી તો છે જ। કે કઈ વસ્તુની કમી છે? તો કે રત્નાકરસ્તવ ગૃહમ ગૃહિણી ચ પદ્મા। રત્નાકર એટલે રત્નની ખાણ। જો રત્નની ખાણ બે છે, એક હિમાલય છે અને બીજું મહાસાગર છે। હિમાલયમાં પણ રત્નની ખાણ છે, ત્યાં ભગવાન શંકર રહે છે, અને ક્ષીર સમુદ્રમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે। બંને ઠેકાણે રત્નાકર એટલે રત્નનું ઘર જ છે, તો ખાણ છે રત્નની। કે રત્નાકર તો તમારું ઘર છે। ગૃહિણી ચ પદ્મા અને સાક્ષાત લક્ષ્મીજી તમારા પત્ની છે। देयं किमस्ति भवते जगदीश्वराय
જો રત્નોની ખાણમાં તમે રહો છો અને લક્ષ્મીજી તમારા પત્ની છે તો મારે તમને આપવું શું? હા, તમારી પાસે એક વસ્તુની કમી છે, મને ખબર પડી છે કે રાધા ગૃહિત મનસો મનસોસ્તિ દૈન્યમ. રાધાજી તમારું મન ચોરાવીને ગઈ છે. તમે માખણની ચોરી કરો છો પણ રાધાજી તમારું મન ચોરીને ગઈ છે. રાધા ગૃહિત મનસો મનસોસ્તિ દૈન્યમ દત્તમ મયા નિજ મનસ તદિદં ગૃહાણ. તમારું મન રાધા લઈ ગઈ એટલે તમારી પાસે મનની કમી છે અને મારે ઉપાધિ જ મનની છે. રાત દિવસ ખોટું જ વિચારે છે, બળતું જ વિચારે છે, એવો વિચાર કરે કે જેને કારણે ઊંઘ હરામ થઈ જાય છે. મારે મનનો ત્રાસ છે અને તમારે મનની કમી છે. જો મારું મન હું તમને આપી દઉં દત્તમ મયા નિજ મનસ તદિદં ગૃહાણ, તો તમારી કમી પૂર્તિ થઈ જાય અને મારી ઉપાધિ દૂર થઈ જાય. જો ભગવાનને મન આપી દઈએ તો આપણી બધી ઉપાધિ ખલાસ થઈ જાય. પણ મન કોને આપવા જેવું છે? કોનું ભજન કરવા જેવું છે? એટલે ભગવાન આદ્ય શંકરાચાર્ય આ શ્લોકમાં કહે છે તમીસમ ભજે લીયતે યત્ર વિશ્વમ. તમ ઈશમ ભજે, હું એ ઈશ્વરને ભજું છું. કોણે? યત્ર લીયતે, જેમાં આખા વિશ્વનો લય થાય છે, સંહાર થાય છે. ભગવાન શંકર જે છે એ સંહાર કરવા વાળા દેવ છે. એટલે ઘણા લોકો આવું સમજે છે અને કેટલાક લોકો એનો સાંપ્રદાયિક જડતા માટે ઉપયોગ કરે છે. આ તો સંહારના દેવતા છે, એમને બચશો તો તમારું કલ્યાણ નહીં થાય, એ તો સંહાર કરે છે. જો ભગવાનના 3 કામ, આમ તો 5 કામ છે, 3 બધાને ખબર છે. એક તો જગતનું નિર્માણ કરવું, જગતની સ્થિતિ અને જગતનો લય. આ 3 કામ ઈશ્વરના છે અને તે એક જ ઈશ્વરના છે. એક જ દેશમાં 2 રાજા હોય તોય લડે. તારા દુનિયામાં જો ભગવાન 2 હોય તો ભગવાન આપસમાં લડે કે ના લડે? જો ભગવાન 2 કે વધારે હોત તો ભગવાન જ આપસમાં લડત. અને ભગવાન કોને કહેવાય? જે સર્વસત્તાધીશ હોય તેને જ ભગવાન કહેવાય. જે સર્વસત્તાધીશ હોય તે 2 હોઈ શકતા નથી. એટલે ઈશ્વર એક જ છે, એના કાર્ય 3 છે. વસ્તુતઃ પરમાત્મા એક જ છે. એ જે સિદ્ધાંત છે તે આપણા ઋષિઓએ, આચાર્યોએ, સંતોએ બધાએ વારંવાર સમાજમાં પ્રસ્થાપિત કરવા માટે લોહીનું પાણી કર્યું છે. અહીંયા ભગવાન આદ્ય શંકરાચાર્ય લખે છે પરાત્માનમેકમ જગદ બીજમાદ્યમ નિરીહમ નિરાકારમ ઓમકાર વેદ્યમ યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમીશમ ભજે લીયતે યત્ર વિશ્વમ. પરાત્માનમેકમ, પરાત્માન પર એટલે શ્રેષ્ઠ, પરથી પર, અને પરાત્માનમ એટલે પરમાત્મા. એકમ એક જ છે. જે વેદોનો સિદ્ધાંત છે એ જ શંકરાચાર્ય લખે છે. ઋગ્વેદનું આ સૂત્ર છે એકમ સત, સત્ય વસ્તુ એક જ છે. વિપ્રા બહુધા વદંતી, એને ઋષિઓ બ્રાહ્મણો બહુ પ્રકારે ગાય છે. જો બહુ પ્રકારે ગાય છે, ભગવાન બહુ નથી, ભગવાનના નામ બહુ છે અને ભગવાનના રૂપ બહુ છે. આ એક જ સિદ્ધાંતને વારંવાર વેદોમાં, ઇતિહાસોમાં, પુરાણ ગ્રંથોમાં, સ્મૃતિ ગ્રંથોમાં વારંવાર પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. પણ કેટલાક વિદ્યાર્થી એવા હોય ને 10 વાર ભણાવો તો યાદ ના રહે, 50 વાર ભણાવો તો યાદ ના રહે. પણ એ વિદ્યાર્થી હોય તો ઠીક છે, આ તો જે આચાર્યો થઈને બેઠા છે ને તેમને પણ આ સિદ્ધાંત નથી સમજાવતો. એ પણ સમાજમાં ભળતું જ સમજાવતા રહેલા છે. આ ભગવાનને માનો, કોઈ કહે છે પેલા ભગવાનને માનો. એમને પૂછો ભગવાન કેટલા? જો પરમાત્મા એક જ હોય તો કયા ભગવાનને માનો છો એવું પૂછી ન શકાય. અને જે એવું કહેતો કે હું બધા ભગવાનને માનું છું એ પણ મૂળ જ છે. એનું કારણ ભગવાનને માટે બહુવચનનો પ્રયોગ ન કરાય. એક હોય તો બહુવચનનો પ્રયોગ કેવી રીતે થાય? સારું માનાર્થે કરવો હોય તો પણ ન થાય. એનું કારણ એવું છે કે પરમાત્માને અને માતાને ત્વમ, તું કહીને બોલાવવાની છૂટ છે. એટલે અંગ્રેજીમાં પણ ભગવાનની જે સ્તુતિ કરવામાં આવે કે પ્રાર્થના કરવામાં આવે એમાં ધૌનો પ્રયોગ થાય છે. Thou art Satchidanand, thou art the indweller of all beings, grant us inner spiritual strength and resistance temptations and to control the mind. તો જ્યારે જ્યારે પ્રાર્થના કરવામાં આવે અંગ્રેજીમાં પણ પરમાત્મા માટે યુ નહીં, ધૌ શબ્દનો પ્રયોગ થાય છે. એટલે તું એવી રીતે પ્રયોગ થાય છે. લેટ thy name be ever on our lips, ત્યાં પણ ધાય શબ્દનો પ્રયોગ કર્યો છે. પરમાત્મા માટે એક વચનનો પ્રયોગ થાય છે.
એટલે પરમાત્મા એક જ છે. પણ ઘણા સંપ્રદાયો એવા છે જે અનિશ્વરવાદી છે, એટલે ઈશ્વરને માનતા જ નથી. પછી એક છે બે છે નો પ્રશ્ન જ નથી આવતો. જે અનિશ્વરવાદી સંપ્રદાયો છે, જેમ કે જૈન અને બૌદ્ધોનો પણ એમાં સમાવેશ છે, તે જગતના કોઈ કરતા એવા ઈશ્વરને માનતા નથી. જે ઈશ્વરને માનતા નથી તે પાછા જીવને તો માને જ છે. જેમ કે જૈન ફિલોસોફી અને બૌદ્ધ ફિલોસોફીમાં જીવ નામનું તત્વ તો છે જ, જગતનો કરતા એવો કોઈ ઈશ્વર નથી. સારું, ઈશ્વર તત્વ અથવા પરમાત્મા તત્વ, જેને શિવ તત્વ કહેવામાં આવે છે, તે શું છે? આત્મ તત્વનો સ્વીકાર કર્યા પછી જે પરમાત્મા તત્વનો સ્વીકાર કરતો નથી, એને તત્વ શબ્દનો અર્થ પણ ખબર નથી. તમે જેને કહો છો કે આ શિવ તત્વમ અથવા ઈશ્વર તત્વમ, તો તત્વમ શબ્દનો અર્થ શું થાય એવો તો વિચાર કરો. તમે લોકો સંધિ ભણતા હશો ને, તો સ્વર સંધિ ભણો. સંધિના બધા જુદા જુદા પ્રકાર છે. તત્વમ શબ્દની સંધિનો તો વિચાર કરો કે આ તત્વમ શબ્દ કેવી રીતે બન્યો છે. શબ્દનો વિચાર કરો તો પણ તમને સમજાઈ જાય. એમાં બે શબ્દ છે, તત્ અને ત્વમ. થોડું ઘણું વેદાંત ભણ્યા હશો તો તમને તત્ શબ્દનો અર્થ ખબર પડશે. જેમ કે વેદાંતમાં, વેદોમાં મહાવાક્ય છે તત્વમસી, એટલે તત્ ત્વમ અસી, તે એટલે પરમાત્માનો વાચક છે. અને ત્વમ એટલે તું. જેને શિષ્યને બોધ આપવામાં આવે છે એ શિષ્યને ગુરુ એવું કહે છે કે તત્ એટલે તે, એટલે ઈશ્વર કહો, પરમાત્મા કહો, શિવ કહો, તમે જે માનતા હોય તે, રામકૃષ્ણ આદિ. ત્વમ એટલે તું, એવું જીવને સંબોધીને કહેવામાં આવે છે કે તે તું છો, અર્થાત વસ્તુતઃ તું શિવ છે, પરમાત્મા છે. એટલે તત્ અને ત્વમ આ બે શબ્દોની સંધિ થાય એને કહેવાય છે તત્વમ. યત્ર તત્ ત્વંચ એકી ભવતી તત્ તત્વમ, જ્યાં તત્ અને ત્વમ એક જ રૂપ થાય છે એને કહેવાય છે તત્વમ. ત્યારે તત્વમ શબ્દનો અર્થ જ એવો છે કે જીવ અને પરમાત્મા એક છે, એને જ કહેવાય છે તત્વમ. આ તો શબ્દનો અર્થ છે એનો વિચાર કર્યો. હવે શિવ તત્વ અને જીવ તત્વ એનો તર્કથી થોડો વિચાર કર્યો. આચાર્યો અને દર્શનના રચયિતાઓ તર્કથી એનો ખુલાસો આપે છે. જે લોકો એવું કહે છે કે આત્મા તો છે પણ પરમાત્મા નથી, જીવ તો છે પણ શિવ નથી, જરા થોડો તત્વોનો વિચાર કરો, એટલે પંચ મહાભૂતોનો વિચાર કરો. એટલે એક માણસ એવું કહે છે કે રજકણ તો છે પણ રેગિસ્તાન કે પર્વત નથી. એક માણસ એવું કહે છે કે જળની બુંદ તો છે પણ નદી કે સાગર નથી. એક માણસ એવું કહે છે ફૂંક તો છે પણ વાયુ તત્વ નથી. એક એવું કહે છે કે ઘટાકાશ તો છે પણ મહાકાશ નથી. એક એવું કહે છે કે તણખલાઓ એટલે તણખાઓ તો છે, અગ્નિના વિસ્ફુલિંગ તો છે પણ અગ્નિ તત્વ નથી. એવું સંભવ થઈ શકે? જલની બુંદ સાગર વગર આવી શકતી જ નથી. એટલે જલની બુંદ છે પણ મહાસાગર નથી, ફૂંક છે પણ વાયુ તત્વ નથી, તણખાઓ છે પણ અગ્નિ તત્વ નથી, ઘટાકાશ છે પણ મહાકાશ નથી, જીવ છે, આત્મા છે પણ પરમાત્મા નથી. એવું બની જ ન શકે. પહાડ વગર રચકણ આવી જ ના શકે, મહાસાગર વગર જલની બુંદ આવી જ ના શકે. ફૂંકમાં જો વાયુ નીકળતો હોય તો સર્વત્ર વાયુ હોય તો જ અંદરથી બહાર આવે, નહીં તો ક્યાંથી બહાર આવે? એટલે શબ્દોનો વિચાર કરો તત્વનો, તો પણ પરમાત્મા તત્વ છે. જો તમે તર્કના દૃષ્ટિથી વિચાર કરો તો પણ શિવ તત્વ છે, કારણ કે જીવ તત્વ એ જ એનું પ્રમાણ છે. સારું, એ તત્વ છે એવું જે માને છે શાસ્ત્રને તે માને છે, જેની પાસે તર્ક બુદ્ધિ છે તે પણ માને છે. છતાં કોઈ હઠપૂર્વક ન માનતો હશે તો ન માને. અમારે ત્યાં ન્યાય દર્શન નામનો એક ગ્રંથ લખાયો ષડ દર્શનોમાં. એમાં ઈશ્વર સિદ્ધિ એટલે ઈશ્વર છે એ વિષયના પ્રમાણ આપવામાં આવ્યા, તર્ક આપવામાં આવ્યા, બધા બહુ તર્ક આપવામાં આવ્યા. જે ન્યાય દર્શન છે તેના રચયિતા ગૌતમ નામના મુનિ છે. આ ગૌતમ મુનિએ ન્યાય દર્શનની રચના કરી. એ ન્યાય દર્શનના પર ઘણા બધા ગ્રંથ લખાયા. એમાં ન્યાય કુસુમાંજલિ નામનો એક ગ્રંથ લખાયો. એ
એમનું કહેવું છે કે જ્યાં સુધી કર્તા ન હોય ત્યાં સુધી કાર્ય થઈ ન શકે, અને કર્તા બુદ્ધિમાન ન હોય તો કાર્ય સારી રીતે ન થઈ શકે. એક ફેક્ટરી હોય કે મકાન હોય તો એનો બનાવનાર કોઈ હોય. ફેક્ટરી ને મકાનની વાત જવા દો, નાનામાં નાની વસ્તુનું પણ સર્જન કરવું, એક ઘડો માટીનો બનાવવો હોય તો પણ એ બનાવનાર કરતા જોઈએ. સારું, એક પક્ષ એવો છે જે જીવને માને છે, ઈશ્વરને માનતો નથી. એ વાત તર્ક શુદ્ધ નથી. સારું, એક ઈશ્વરને માનવા વાળો પક્ષ છે તે એવું કે છે ઈશ્વર તો છે પણ એને જગત બનાવ્યું નથી, જગત તો પરમાણુઓમાંથી એની મેળે જ બન્યું છે, એ પરમાણુઓનો સ્વભાવ છે, એમાંથી જગત નિર્માણ થાય છે, એમાં કર્તાની એટલે પરમાત્માની જરૂર નથી, એવું માનવા વાળો એક પક્ષ છે, એક મત છે. સારું, જગત પરમાણુઓમાંથી બન્યું છે એવું ક્ષણવાર માટે આપણે માની લઈએ છીએ. ક્ષણવાર માટે એટલે એટલા માટે આપણે ત્યાં ઘણા બધા ન્યાય છે. એમાં એક દુર્જન પરિતોષ ન્યાય છે. દુર્જન પરિતોષ ન્યાય એટલે શું? દુર્જનની વાતને પહેલા માનવાની, સંમતિ આપવાની, અને પછી એને ધીરે ધીરે સમજાવવાનું, અને સમજાઈ જાય પછી એને સત્ય વસ્તુ કહેવાની. એટલે દુર્જનને રાજી કરવા પહેલી એની હામાં હા મેળવવાની. એમ આપણે પહેલા એની હામાં હા મેળવીએ છીએ કે ભાઈ સારું, પરમાણુમાંથી જગત બન્યું એવું અમે ક્ષણવાર માટે માની લઈએ છીએ. પણ માટી છે તો એમાંથી ઘડો આપોઆપ બનશે કે બનાવનાર કુંભાર જોઈશે કે માટીનો આમ ત્યાં આગળ એક જગ્યાએ ઢેર પડ્યો હોય ને એમાંથી ઘડો એની મેળે બની જશે? એવું બને? એવું બનતું નથી. માટીમાંથી ઘડો બને છે એ સાચું છે, એમ પરમાણુઓમાંથી જગત બને છે એવું ક્ષણભર માટે સાચું માની લઈએ છીએ. પણ નિમિત્ત કારણ ન હોય તો વસ્તુ એની મેળે બની શકતી નથી. એટલે કોઈ વસ્તુનું નિર્માણ થાય એમાં ઘણા બધા કારણ હોય. એક સમવાયી કારણ હોય, એક અસમવાયી કારણ હોય, અને એક નિમિત્ત કારણ હોય. જો થોડોક વિષય તમને દર્શન શાસ્ત્રનો કહું છું. ઉપાદાન કારણ એટલે મટીરિયલ કોઝ. જેમ કે ઘડો બને તો માટી વગર ન બને. સારું, માટી હોય પણ બનાવનાર કુંભાર ન હોય તો ઘડો ન બને. સારું, બનાવનાર કુંભાર હોય, માટી હોય પણ ચાકડો છે, દંડ છે, આ બધું સાધન ન હોય તો પણ ન બને. એટલે સાધન જોઈએ, બનાવનાર જોઈએ, અને મટીરિયલ કોઝ એટલે ઉપાદાન કારણ જોઈએ. એટલે આપણે રો મટીરિયલ કહીએ છીએ ને એવું, તો જ કોઈ વસ્તુનું નિર્માણ થઈ શકે. એટલે જગત જો પરમાણુમાંથી બન્યું છે એવું માનીએ તો પણ એનો કર્તા એવો ઈશ્વર હોવો જ જોઈએ. એનું કારણ બુદ્ધિમાન માણસ કોઈ વસ્તુ બનાવે તો જ વ્યવસ્થિત હોય. આમનેમ જે વસ્તુ બની જાય, અકસ્માત જે વસ્તુ બને એ ઢંગથી ન બની શકે. જગત એ એક્સિડન્ટ નથી, જગત એ રચના છે. કેમ કે જગતની રચના બહુ સુંદર છે. હવે હમણાં જગતની રચના કેવી સુંદર છે, એમાં શું અજાયબી છે, એવું બધું બોલવા બેસતો નથી. પણ કર્તા વગર કર્મ એટલે કાર્ય થઈ શકતું નથી. જગત કાર્ય છે અને તેથી એનો કોઈ રચયિતા છે. હવે રચયિતા હોય તો એક છે કે એકથી વધારે છે? તો વેદ, શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ, આચાર્ય બધા એક જ અવાજે કહે છે પરાત્માનમેકમ. જેને પરમાત્મા કહેવાય છે તે એક જ છે. પરાત્માનમેકમ જગત બીજ માધ્યમ. એ જગતનું બીજ છે. બીજ એટલે કારણ. જગતનું કારણ પરમાત્મા છે. હવે ક્ષણભર માટે જે લોકો એકેશ્વરવાદને માને છે, એટલે ઈશ્વર એક જ છે, એ વાત સાચી છે. ઈશ્વર એક છે, વાત ખોટી નથી. પણ ઈશ્વરનું એક જ નામ છે અને એક જ રૂપ છે, એ ગેરસમજણ છે. કેટલાક સંપ્રદાયો એવા છે કે એમનો ઈશ્વર એટલા માટે કહું છું કે એમને કલ્પેલો ઈશ્વર. વસ્તુ તો હા, ઈશ્વર એક જ છે, પણ એમની કલ્પનામાં જે ઈશ્વર છે તે લગભગ દરિદ્ર છે, ફકીર જેવો છે, ભિખારી જેવો છે. કેમ? રાજા હોય તેની પાસે 5-50 ડ્રેસ હોય, કેટલા બધા ડ્રેસ હોય, કેટલા બધા મહેલ હોય, કેટલા બધા ઓરડાઓ હોય. એમના પરમાત્મા પાસે એક જ ચોલો છે, બીજો ડ્રેસ જ નથી. અમારે ત્યાં સનાતનીઓનો ઈશ્વર બહુ સમૃદ્ધ છે. જ્યારે ચાહે તેટલા રૂપ લે છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. પરમાત્માના અનંત રૂપ છે ને અનંત નામ છે. હવે જેમ કોઈ ભિખારી માણસ હોય તે એક જ કોટ પહેરતો હોય, ભીખ માંગવા જાય તો પણ એ જ પહેરતો હોય, અને યાત્રામાં જવાનો હોય તો કઈ બીજો છે જ નહીં તો પહેરે કઈ? તો ભગવાન પાસે બીજું દેહ નથી. બીજો દેહ જે આટલા બધા દેહ નિર્માણ કરી શકે છે એ જ્યારે તેવું રૂપ ધારણ કરી શકતો નથી. એટલે એક જ ચોલો ભગવાનની પાસે છે એવું ન સમજો. ભગવાન જેવું ચાહે તેવું રૂપ લે છે. કોઈ વાર મત્સ્ય, કોઈ વાર કૂર્મ, કોઈ વાર વરાહ, કોઈ વાર નૃસિંહ, કોઈ વાર વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી. અરે ધારે તેવા અને તેટલા રૂપ લઈ શકે છે.
પરમાત્માના નામ અને રૂપ ઘણા છે. જે એક જ નામનો અને એક જ રૂપનો આગ્રહ રાખે છે અને બીજું નામ લેવાથી કે બીજા રૂપનો આશ્રય લેવાથી અન્યાશ્રય થશે આવું સમજે છે, એવા મૂળ લોકો, જેમ પેલા ઘેટાઓને રંગ કરવામાં આવે કે બીજા ટોળામાં ના ભળી જાય, એમાં આપણા ભક્તો કંઈ બીજે જતા ના રહે એટલા માટે જે આવું બધો સ્વાંગ રચે છે, પાખંડ રચે છે, તે પાછી એમની જડતામાં વૃદ્ધિ કરવા માટે કેટલાક તર્ક સમજાવી રાખે છે. એ એમને એવું સમજાવી રાખે છે કે તમે અહીંયા 5 ફૂટ ખોદો, ત્યાં 5 ફૂટ ખોદો, 50 જગ્યાએ ખોદો તો પાણી ન નીકળે, એક જ જગ્યાએ ખોદવું પડે. એમ બધા દેવતાઓને જો પ્રણામ કરવા જશો તેનાથી પરમાત્મા રાજી નહીં થાય. તમારે એક જ નામ લેવાનું, એક જ સ્વરૂપનું ચિંતન કરવાનું, બીજાનો પ્રસાદ નહીં લેવાનો, બીજાનું નામ નહીં લેવાનું અને બીજા સ્વરૂપનું ધ્યાન નહીં ધરવાનું. એમના મનમાં એવું છે કે જે આપણી પાસે બધા સમૂહ આવે છે એ બધા બુદ્ધિ ઘેર મૂકીને જ આવે છે, એટલે આપણે જેવું કહીશું તેવું માની લેશે. વેદનું નહીં માને, શાસ્ત્રનું નહીં માને, ઋષિઓનું નહીં માને, આચાર્યોનું નહીં માને, આપણે જે કહીશું તેવું ચાલશે એવું સમજીને આ લોકો બેઠા છે. જે માણસ કોઈ પેઢી ખોલે ને તેના મનમાં ભય હોય કે જો મારા જો બિઝનેસ બીજો કરશે તો એમાં કોઈ કોમ્પિટિશન વધશે અને મારા પ્રોફિટમાં કંઈ નુકસાન જશે, એટલે આ ટોળું બીજે જાય તો એવા ભયથી આવું બધો પાખંડ ઊભો કરવામાં આવે. એટલે એ લોકો કેવું સમજાવે છે તો કહે છે કે એકવાર એવું થયું કે એક માણસ નદીમાં તણાવવા લાગ્યો. પછી નદીમાં તણાવતો હતો એટલે મહાદેવજીને યાદ કર્યા, એટલે મહાદેવજી એમ બચાવવા માટે ગયા. એટલામાં એને જગદંબાને યાદ કર્યા કે હે માં મારી રક્ષા કરે. એટલે મહાદેવજી પાછા આવ્યા કે આ તો જગદંબાને બોલાવે મારે નથી જવું. એટલે જગદંબા ગયા. હજુ જગદંબા આવે પહેલાં કે હે કૃષ્ણ, હે કૃષ્ણ. એટલે જગદંબા પાછા આવ્યા કે આ તો કૃષ્ણનો ભક્ત છે, મારે હું કૃષ્ણ બચાવશે. એટલે કૃષ્ણ આવ્યા. એમ કરતાં કરતાં તણાઈને પહોંચી ગયો સમુદ્રમાં. કોઈ દેવતા બચાવવા આવ્યા નહીં. જો 10ને તમે યાદ કરવા જાઓ તો તમારી કોઈ રક્ષા ના કરી શકે, પણ એકને જ યાદ કરો. અમારે ત્યાં તો એક જ ખુદા, બીજી વાત જ નહીં. તમે તો આને બોલાવો, કાલે પેલાને, સવારે બીજાને, હાજે બીજાને, બપોરે બીજાને. અમારે ત્યાં તો એક જ વાર યાદ કરે એટલે તરત આવીને પેલાની રક્ષા કરી લે. આવું બધું લોકોને મિસગાઈડ કરવા માટે તરહની વાર્તાઓ લોકો ઘડે છે. ત્યાં એક સનાતન ધર્મે બેઠો હતો, તેને કીધું કે એકવાર ડેમ તૂટી ગયો. હવે ડેમ તૂટે એટલે આખું ગામ તણાયું. હવે પેલો એક જ ભગવાનને યાદ કરે એટલે પેલો ત્યાં બચાવવા ગયો એટલે પેલા બીજા બૂમ પાડે એટલે ભગવાન એને જોડીને પેલાને બચાવવા ગયો. ત્યારે પેલો તળાવ કોણે બચાવ્યો? તો 33 કરોડ છે આખા ગામમાં, બધાને જ બચાવી લીધા. એટલે તમે ખાલી કોઈ વાર્તાઓ ઊભી કરીને સિદ્ધાંત ન સમજાવી શકો. જે દૃષ્ટાંત હોય છે એ તો સિદ્ધાંતની પુષ્ટિ માટે છે. દૃષ્ટાંતથી સિદ્ધાંત સિદ્ધ નથી થતો. અમારે ત્યાં દેવતાઓની સંખ્યા ઘણી છે, પરમાત્મા તો એક જ છે. ભલે 33 કરોડ દેવતા હોય, એ 33 કરોડ દેવતાઓમાં એક જ પરમાત્મા તત્વ વ્યાપ્ત છે. પરમાત્મા તત્વ એક છે. બલ્બ ઘણા હોઈ શકે છે, ઇલેક્ટ્રિસિટી એક જ છે. એવી રીતે જેને પરમાત્મા કહેવામાં આવે છે તે તો એક જ છે. પરાત્માનમેકમ, પરમાત્મા એક જ છે. જો વેદોમાં સિદ્ધાંતથી સમજાયું, શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણોમાં કેટલા બધા ઋષિઓએ એને માટે પ્રયત્ન કર્યો અને કેટલીક કથાઓ દ્વારા આ સિદ્ધાંતને સમજાવ્યું. જેમ કે મહાભારત એ ઇતિહાસ ગ્રંથ અને ભાગવત આદિ પુરાણ જે છે એને પુરાણ ગ્રંથ કહેવાય. એવા 18 પુરાણોની રચના વેદવ્યાસે કરી. તેમાં ભાગવતજીના 4થા સ્કંદના પ્રથમ અધ્યાયમાં ભગવાન વેદવ્યાસે એક કથા લખી કે પરમાત્માના કાર્ય જુદા છે પણ પરમાત્મા એક જ છે. દુર્ઘટના તો એ છે કે જે લોકો ભાગવતને માને છે તે ભાગવતનું માનતા નથી. ભાગવતને માને છે પણ ભાગવતનું માનતા નથી. હવે ભાગવતજી શું કહે છે તે જાણો. આ 4થા સ્કંદમાં અત્રિ મુનિની કથા આવે છે. અત્રિ જે છે તે ઋષિ છે અને મંત્ર દ્રષ્ટા ઋષિ છે. ઋગ્વેદના આખાને આખા 5મા મંડળના દ્રષ્ટા અત્રિ નામના મુનિ છે. હવે હમણાં અત્રિનો પરિચય બીજી રીતે આપવા બેસું તો બહુ લાંબો વિષય થાય, કારણ કે એ તો ઋગ્વેદના 5મા મંડળના દ્રષ્ટા છે. જે ગ્રહણના વિશે તમે બહુ સાંભળો છો, વાંચો છો, ટીવી પર કોઈ વાર જુઓ છો, અને ટીવીમાં તમને એવું પણ બતાવવામાં આવે છે કે પહેલાં તો આ દેશમાં લોકો બહુ વહેમી હતા અને આ રાહુ ચંદ્રમાને ગળી જાય છે એવું સમજે છે. એમને આ ગ્રહણ સંબંધી કંઈ જ્ઞાન નહોતું. ચીનના લોકોને પહેલાં જ્ઞાન થયું અને પછી ભારતમાં જેમ જેમ ખગોળનો વિકાસ થતો ગયો તેમ તેમ લોકો સમજતા ગયા ગ્રહણ શું છે. જે આવો બળબડાટ કરે છે અથવા તો એસ્ટ્રોનોમીનું પ્રાથમિક જ્ઞાન મેળવીને આવેલા છે એમને કહો જરા ઋગ્વેદ તમારી પાસે અક્કલ ના હોય તો ભણ્યો હોય તેની પાસે જાઓ. ઋગ્વેદ આ પૃથ્વીનો જૂનામાં જૂનો કોઈ ગ્રંથ ઉપલબ્ધ હોય તો ઋગ્વેદ છે. અને એના 5મા મંડળમાં અત્રિ નામના મુનિએ ગ્રહણના વિષયમાં વિસ્તારથી લખ્યું છે.
હમણાં મારે તો તમને કહેવાનું છે કે ભાગવતજીમાં પરમાત્મા એક જ છે, તત્વનું નિરૂપણ કર્યું છે. આપણે ભાગવતના પર કંકુ ચડાવીએ, ચોખા ચડાવીએ, એટલા બધા ફૂલ અને ચંદન ચડાવીએ કે ભાગવત ડંકાઈ જાય. ખાલી ચંદન જ ચોપડેલું રહે, વંચાય જ નહીં. એટલું બધું ચંદન લગાડી દીધું હોય એટલે અંદર શું છે તે વંચાતું નથી. આ અત્રિ નામના જે ઋષિ હતા એમના પત્નીનું નામ અનસુયા હતું. એમને તપશ્ચર્યા કરી, બહુ તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરી એટલે પરમાત્મા પ્રસન્ન થયા, કીધું વરદાન માંગ્યું. તો જ્યાં અત્રિ આમ સમાધિમાંથી ઉઠ્યા અને જોયું તો સામે 3 દેવતા ઉભા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે અત્રિ ઋષિએ કીધું કે મેં તો એક જ દેવની ઉપાસના કરી છે, તમે 3 દેવતાઓ શા માટે આવ્યા છો? જો ત્યારે 3 દેવતાઓએ અત્રિ મુનિને આ વાત કહી. અત્રિ મુનિને તો ખબર જ છે, ભગવાન વેદવ્યાસ તો સાધારણ માણસને સમજાવવા માટે અત્રિનો ઇતિહાસ બતાવે છે. ત્યારે ભગવાને કીધું વસ્તુતઃ અમે એક જ છીએ, ખાલી 3 કાર્ય કરવાથી અમારા 3 નામ છે અને 3 સ્વરૂપ છે. તમે જેને યાદ કર્યા તે તત્વ હું જ છું. બોલો તમારી શું ઈચ્છા છે? અને અત્રિ ઋષિએ કીધું કે મારે ત્યાં તમે જાતે જ પુત્ર થઈને આવો એવી મારી ઈચ્છા છે. અને વિષ્ણુના અંશથી દત્ત આવ્યા, ભગવાન શંકરના અંશથી દુર્વાસા આવ્યા અને ભગવાન બ્રહ્માના અંશથી ચંદ્રમા આવ્યા. એટલે દત્ત, દુર્વાસા અને ચંદ્ર આ 3 બ્રહ્મા, વિષ્ણુ ને મહેશના અંશ રૂપે અત્રિ મુનિને ત્યાં આવ્યા. ભાગવતજીમાં કથા આપી વેદવ્યાસે શા માટે આ કથા કહી કે વસ્તુતઃ 3 દેવતા એક જ છે એવું સમજાવવાના માટે આ દૃષ્ટાંત છે. એ ભાગવતની યાત્રા કાઢવાની, ચંદનને ફૂલ ચડાવવાના, પણ ભાગવતનું માનવાનું નહીં. આ ભાગવતની ઉપાસના છે. એટલે બાપાને પગે લાગવા જાય છોકરો, પછી 1 ગ્લાસ પાણી લાવતો કે તમે સર્વશક્તિમાન છો, જાતે જ લઈ લો. આને પિતૃભક્તિ કહેવાય. પિતાની આજ્ઞાનું પાલન કરો તો પિતૃભક્તિ કહેવાય. ભાગવતને ચોખા ચડાવવાના, વરઘોડા કાઢવાના અને ભાગવત કહે તે નહીં માનવાનું, આ કેવી વાત છે? એટલે અમારી દુર્દશા આવી થઈ છે કે અમારી નિષ્ઠા કશામાં છે જ નહીં. અને એ નિષ્ઠા નહીં હોવાનું કારણ સમજણનો અભાવ છે. અને એમનામાં જો સમજણ આવી જાય તો આમની દુકાનો બંધ થઈ જાય. એટલે પેલા ભાગવત ન ભણે, ખાલી વાર્તાઓ વાંચતા રહે, એવું જ આમનું ઈચ્છા છે અને એવો જ એમનો પ્રયત્ન. સારું, કેવળ વેદોમાં નહીં, ઇતિહાસ ગ્રંથોમાં નહીં, પુરાણ ગ્રંથોમાં નહીં, અમારે ત્યાં તો આચાર્યોથી લઈને જેમ કે શંકરાચાર્ય બધા જ દેવી દેવતાઓની સ્તુતિ લખી. કેવળ શંકરની સ્તુતિ લખી નહીં, ભજે વ્રજૈકમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદ નંદનમ. આ સ્તુતિ કોણે લખી? શ્રી કૃષ્ણની સ્તુતિ જેટલા પણ બીજા આચાર્યો થયા, 4 શંકરાચાર્યને છોડીને, એટલે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય ને મધ્વાચાર્ય, બાકીના 4 આચાર્યોએ સ્તુતિ જે લખી છે એ બધી સ્તુતિ પછી લખાયેલી છે. સૌથી પહેલા સ્તુતિ શ્રી કૃષ્ણની શંકરાચાર્ય લખી છે. અને શંકરાચાર્ય કેવળ શિવના ઉપાસક છે આવો પ્રચાર પણ એટલા માટે જ કરવામાં આવે છે કારણ કે શંકરાચાર્યના સાહિત્યમાંથી લઈને બીજા લોકોએ આ સાહિત્ય લખ્યું છે. સૌ પ્રથમ સ્તુતિ કરવા વાળા ભગવાન શંકરાચાર્ય છે. એમને શિવજીની સ્તુતિ લખી, શ્રી કૃષ્ણની સ્તુતિ લખી. અરે કેવળ નર્મદાષ્ટકમ લખ્યું નહીં, એમને ગંગાષ્ટકમ પણ લખ્યું અને યમુનાષ્ટકમ પણ લખ્યું. પણ યમુનાષ્ટક બોલાય ને ગંગાષ્ટક કે નર્મદાષ્ટકમ બોલાય તો અન્યાશ્રય થઈ જશે. આવો કુપ્રચાર પાછળના યુગમાં થયો. સારું, બીજા આચાર્યની વાત જવા તો બીજા જે વિદ્વાન અને સંતો થયા તેમને પણ આ એકતા લાવવા માટે બહુ પ્રયત્ન કર્યો. તુલસીદાસજીએ તો આ ભેદ કાઢવાના માટે બહુ પ્રયત્ન કર્યો. જ્યારે ભગવાન રામજીએ રામેશ્વરની સ્થાપના કરી ત્યારે તુલસીદાસજી આ વાત લખી કે શિવદ્રોહી મમ ભક્ત કહાવા, જે શિવનો દ્રોહ કરે અને મારી ભક્તિ કરે, સોનર મોહી સપને હું ન ભાવા, એ તો મને સ્વપ્નમાં પણ ગમતો નથી, એવું રામચંદ્રજી કહે છે. ભગવાન શ્રી કૃષ્ણે પુત્રની પ્રાપ્તિ માટે તપ કર્યું અને ભગવાન શંકરના મહાન ભક્ત એવા ઉપમન્યુ નામના ઋષિ પાસેથી મંત્રની દીક્ષા લીધી. અને ભગવાન શંકરને પાર્વતીએ પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. ત્યારે ભગવાન શંકર અંબા સહિત પ્રસન્ન થઈ અને દર્શન આપ્યા. એટલે શ્રી કૃષ્ણે પોતાના પુત્રનું નામ રાખ્યું શાંબ. અંબ, અંબા સહિત ભગવાન શિવે દર્શન આપ્યા અને 8 વરદાન શ્રી કૃષ્ણને આપ્યા. શ્રી કૃષ્ણના પાલક પિતા નંદ બાબા હતા. ભાગવતજીના 10મ સ્કંદમાં કથા આવે છે કે નંદ બાબાએ શિવરાત્રીનું વ્રત કર્યું. શિવરાત્રીનું વ્રત કરવાથી નંદ બાબાનો અન્યાશ્રય ન થયો.
અને સો કોલ્ડ કહેવાતા વૈષ્ણવોનો અન્યાશ્રય થઈ જાય એના કરતાં વધારે મૂળતા બીજી કઈ છે? શાસ્ત્રોમાં પુરાણોમાં વારંવાર આ વસ્તુ સમજાવવામાં આવી છે. વસ્તુતઃ પરમાત્મા એક જ છે, પણ પરમાત્માના નામ અને રૂપ અનંત છે. એટલે તો વિષ્ણુ સહસ્ર નામ પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું, એમાં ભગવાનના એક બે નહીં 1000 નામ છે. સારું, વિષ્ણુ સહસ્ર નામ પછી જે રચના થઈ એનું નામ છે પુરુષોત્તમ સહસ્ર નામ. એમાં પણ ભગવાનના 1000 નામ છે. ત્યારે ભગવાનનું બીજું નામ ન બોલાય, જય શ્રી કૃષ્ણ જ બોલાય. અને એથી પણ વધારે શ્રી કૃષ્ણનું પણ પાછું બીજું નામ ન બોલાય. એટલે જય જય ગોકુલેશ બોલતા હોય તો જય શ્રી કૃષ્ણ બોલે તો પણ અન્યાસર થઈ જાય. આટલા બધા ગાંડા લોકો આ દેશમાં છે, અને એને સમજાવવા વાળા ગાંડાઓના આચાર્ય અને સરદારો પણ છે. એટલે ભગવાનનું જો બીજું નામ હોય તો તે ન લઈ શકાય, અને તે લેવાથી અન્યાશ્રય થશે. તમે આ ધર્મની શિક્ષા આપો છો. પરાત્માનમેકમ, વસ્તુતઃ પરમાત્મા એક જ છે એવું વારંવાર આચાર્ય સમજાવ્યું. કબીર તો નિર્ગુણના ઉપાસક છે. ભલે કબીરના બધા સિદ્ધાંત સાથે આપણે સંમત હોઈએ ન હોઈએ, એને સગુણ સાકારનું ભારે ખંડન પણ કર્યું અને કેટલાક કુતર્ક પણ આપ્યા. હમણાં આપણે એમાં ન જઈએ, પણ નિર્ગુણના ઉપાસક કબીરે પણ એવું લખ્યું કે કબીર કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે હે, પાણી સબ મેં એક. ભલે ઘડાઓ 100 પડ્યા હોય, પણ બધામાં જળ તો એક જ છે. એમ પરમાત્મા એક જ છે એવું પ્રતિપાદન કબીરે પણ કર્યું, તુલસીદાસજીએ કર્યું. અને અમારે ત્યાં બીજા તુકારામથી લઈને એકનાથ વગેરે જેટલા પણ મહાપુરુષો, સંતો અને ભક્તો થયા, એ બધાએ આ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. પણ યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, જેને પોતાને અક્કલ ના હોય, શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ, એને શાસ્ત્ર પણ શું કરે, ને આચાર્ય પણ શું કરે, સંતો પણ શું કરે. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ, લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણમ કિમ કરિષ્યતિ, અંધસ્ય દીપો બધિરસ્ય ગીતમ. આંધળાને દીવો કરો કે રોશની કરો તો શું લાભ? અંધસ્ય દીપો બધિરસ્ય ગીતમ, બહેરાની પાસે તમે ગમે તેટલું સુંદર ગીત ગાઓ તો શું લાભ થાય? મૂર્ખસ્ય કિમ ધર્મ કથા પ્રસંગમ, એમ મૂળ લોકોને તમે ગમે તેટલી ધર્મ કથાઓ કહો, ગમે તેટલા સિદ્ધાંત સમજાવો, પણ તેનાથી શું લાભ થાય? કશો લાભ થતો નથી. પોતાને જ અક્કલ ન હોય તેને શાસ્ત્ર શું કરી શકે? તમને એક લૌકિક વાત કહું. એક વાર એક ગૃહસ્થને ત્યાં મહેમાન આવ્યા, એટલે એના પતિએ કીધું કે આપણે ત્યાં અતિથિ આવ્યા છે, કંઈ ભોજન બનાવો. એટલે એની પત્નીએ પૂછ્યું શું બનાવો એમ કે. તો જે તારી જે ઈચ્છા હોય તે બનાવો, સબ્જી હું માર્કેટમાં જઈને લઈ આવું છું. એવું સારું, તમે શાક લઈને આવો, હું તૈયારી કરું છું. એટલે આને ઘરમાં બધી તૈયારી કરવા મળે. પેલો બહાર જઈને શાક લઈ આવે. હવે કોબી લઈ આવ્યો, બટાકા તો ઘરમાં હતા. જમવા માટે બેઠા ત્યારે કોબી મળે જ નહીં, ખાલી બટાકાનું શાક. એના વિચાર કે હું કોબી લાવ્યો તો આને બટાકા બનાવે મેજિક ક્યારે શીખ્યા? હું લાવ્યો શું, આને બનાવ્યું શું? મહેમાનની હાજરીમાં તો પૂછાય નહીં, કારણ કેટલા બહેનોનો સ્વભાવ એવો હોય કે અતિથિની હાજરીમાં પણ મૌન તો રાખે જ નહીં. એના મનમાં વિચાર આવે કે અતિથિની હાજરીમાં સત્કાર કરે, એના કરતાં આ જાય પછી પૂછશું. એટલે અતિથિ ગયો એટલે કીધું કે હું તો બહારથી કોબી લઈ આવ્યો હતો, આ ત્યાં બટાકાનું શાક કેવી રીતે બનાવ્યું? તમને કંઈ શાક લાવતા આવડે છે કે કેમ? અરે કે હું ફોલી ફોલીને થાકી ગઈ, મહીથી કંઈ નીકળ્યું જ નહીં. પેલા કીધું મહી તો ઘણું છે, અહીંયા કંઈ છે? શાસ્ત્રોમાં ઘણું હોય, સંતોએ ઘણું આચાર્ય કીધું હોય, પણ યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. પેલો શાક લાઈન કરે હું, જેને બનાવતા ના આવડે, જેને ખબર છે અમે ફોલ્યા હતા કે વટાણા થોડા છે, મહીથી કાંઈ નીકળે. એવું શાસ્ત્રમાં ઘણું કહ્યું છે, આચાર્યોએ ઘણું કીધું, સંતોએ ઘણું કીધું, પણ કોના હાથમાં ગયું છે એની ઉપર એવા લોકોના હાથમાં જાય છે જેને પોતાને જ અક્કલ નથી. એ તમને શું સમજાવશે? સિદ્ધાંત તો આ જ છે, પરાત્માનમેકમ જગદ બીજ માધ્યમ. આ પરમાત્મા કેવા છે? જગદ બીજ એટલે જગતનું બીજ છે. અહીંયા બીજ શબ્દ કારણના અર્થમાં છે. જેમ વૃક્ષનું બીજ વાવો એટલે વૃક્ષ ઉગે, એમાંથી ફળ થાય. એ ફળ જે છે તે કાર્ય છે, અને બીજ જે છે તે કારણ છે. જો આ જગતમાં ઘણા બધા બીજ છે, પણ જગતનું બીજ એક જ છે. જેમ કે તમે કોઈ વાર ખેતીના કામમાં લાગ્યા હોય, અથવા તો કોઈ વાર બીજ લેવા માટે જાઓ, તમને ખબર પડે કે તમે જેના બીજ માંગો, કપાસના માંગો તો કપાસના, તુવેરના માંગો તો તુવેરના, ફૂલના માંગો તો ફૂલના, ફળના માંગો તો ફળના, બધા બહુ બીજ છે. જગતમાં બીજ ઘણા છે, પણ જગતનું બીજ એક જ છે.
જગતનું કારણ એક જ છે અને તે કારણ એટલે પરમાત્મા એ જગતનું કારણ છે કે પરાત્માનમેકમ જગદ બીજ માધ્યમ. આ જગતનું આદિ બીજ અથવા જગતનું કારણ એ પરમાત્મા છે. જો એ વિશિષ્ટ પ્રકારનું બીજ એટલે કારણ છે. વિશિષ્ટ પ્રકારનું કારણ એટલે વિશ્વભરમાં જેટલા પણ બીજ છે એનો અંધારામાં જ વિકાસ થાય છે. આ બીજ કેવું છે? પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. જો અહીંયા શિવને અનુલક્ષીને આ સ્તુતિ કરી એટલે કીધું કે હે ભગવાન, હે શિવ, જગતનું સૃષ્ટિનું સર્જન કરવા વાળા, પાલન કરવા વાળા, સંહાર કરવા વાળા તમે એક જ છો, તમે પરમાત્મા છો. પરાત્માનમેકમ જગદ બીજ માધ્યમ. બીજા બધા બીજ તમારે એને જમીનની અંદર નાખવા પડે. હવે જે બીજને જમીનની અંદર નાખીને ઉપર માટી નાખવામાં આવે ત્યાં પ્રકાશ ક્યાં પહોંચે? ન હોય, ત્યાં અંધારું. સારું, બીજની વાત જવા દો. માતાના ઉદરમાં પહેલા બાળકનું બીજારોપણ થાય. એ બીજ માતાના ઉદરમાં ડેવલપ થાય. હવે માતાના ઉદરના અંદર એટલે જેટલા પણ પ્રકારના જે ઉદરમાંથી બહાર આવે છે એવા જે જીવ છે તે, એટલે જેમ કે ગાય છે, ભેંસ છે, આ બધા પહેલા ઉદરમાં આવે. કે જીવના મુખ્ય 4 પ્રકાર છે. એક અંડજ એટલે ઈંડામાંથી બહાર આવે, એક સ્વેદજ એટલે પસીનામાંથી બહાર આવે તે, જેમ કે જૂ છે, ચાંચડ છે, માકડ છે. એક ઉદ્ભીજ એટલે જમીન ફાડીને બહાર આવે તે, અને એક જરાયુજ એટલે માતાના ઉદરમાંથી આવે તે. જેટલા માતાના ઉદરમાંથી બહાર આવે તે, અરે ઈંડા પણ પહેલા ઉદરમાંથી જ બહાર આવે. એ ઈંડાનું જે બીજ છે એ પણ પેટની અંદર જ એટલે અંધારામાં જ ડેવલપ થાય. જેટલા પણ બીજ ડેવલપ થાય એ બધા અંધારામાં જ ડેવલપ થાય. બહાર આવે પછી એ પ્રકાશ તરફ જાય. એટલે વનસ્પતિ છે ને સૂર્યનારાયણ તરફ જ જાય છે. અને જ્યાં સૂર્યનો પ્રકાશ ન મળે ત્યાંથી એ દિશા બદલવા લાગે ને જે બાજુ સૂર્ય આવે તે તરફ ડેવલપ થાય. એટલે મોટા ઝાડની નીચે નાનો જે છોડ હોય ને એ ઝાડની છે બહાર જવા લાગે, કેમ કે સૂર્યનો પ્રકાશ આવે એ તરફ. બાકી બધા બીજ અંધારામાં ડેવલપ થાય છે, પ્રકાશ તરફ જાય છે. આ જગતનું જે બીજ છે તે વિલક્ષણ છે, અદ્ભુત છે. એ કેવું છે? તો કહે છે પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. આ જગતનું બીજ પરમાત્મા શિવ છે અને પરમાત્મા શિવ પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. એટલે પ્રકાશ તરફ જવાનો પ્રશ્ન નથી. સૂર્યાદિ કે અગ્નિમાં જે પ્રકાશ દેખાય છે એ ભગવાનના પ્રકાશને લીધે પ્રકાશિત છે. આ વિલક્ષણ બીજ છે કે પરાત્માનમેકમ જગદ બીજ માધ્યમ. સારું, બીજ શબ્દનો અર્થ કારણ છે. સ્થૂલ અર્થમાં જો બીજ લેશો તો ના, તમે કોઈ બીજને જમીનમાં નાખો. સમજો કે ગોટલો છે કેરીનો, એને તમે જમીનમાં નાખ્યો. હવે જ્યારે એમાંથી અંકુર ફૂટે ને ત્યારે ગોટલો ધીરે ધીરે લય થવા લાગે. પછી વૃક્ષ થાય, પછી એમાં ગોટલો ખોદીને શોધવા જાવ તો તમને મળે નહીં. જગતના બીજ ડેવલપ થયા પછી એ બીજ પોતે રહેતા નથી. અહીંયા તો આ જગતનું બીજ છે, પણ જગતનો આટલો બધો વૃદ્ધિ કે વિકાસ થયા પછી પણ પેલા બીજમાં હાનિ થતી નથી. એવું આ બીજ છે. એટલા માટે સંસ્કૃતમાં પરમાત્મા માટે શબ્દ છે અજ. અ એટલે નહીં અને જ એટલે જન્મ. જેનો જન્મ નથી તેને કહેવાય છે અજ. ભગવાન શંકર અજન્મા છે. પણ શાસ્ત્રીજી શિવરાત્રીના દિવસે એમનો જન્મ થયો? ના ના, જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અથવા પ્રાગટ્ય થયું. રામનવમીના દિવસે રામજીનું પ્રાગટ્ય થયું. પણ શિવરાત્રીના દિવસે ભગવાન શંકરનો જન્મ ન થયો. એ તો કૃપા કરવાને માટે આવ્યા. એ કથા તમને ખબર છે એટલે હમણાં એનું પુનરાવર્તન કરતો નથી. પણ શિવરાત્રી એ ભગવાન શંકરનો જન્મ દિવસ નથી. ભગવાન શંકર અજન્મા છે. અજ શબ્દનો અર્થ થાય છે અ એટલે નહીં, જ એટલે જન્મ. જેનો જન્મ નથી એનું નામ અજ છે. હવે જુઓ, અજ શબ્દનો એક બીજો અર્થ છે. અજનો એક અર્થ થાય છે બકરો અથવા બકરી. એટલે અજ સંજ્ઞાની બીજાની જે બીજ હોય ને ધાન્યના એને કહેવાય છે અજ. આ બીજ અજ કેમ કહેવાય છે? એનો પણ જન્મ નથી. તમે લોકો ખેતીવાડી સંબંધી અથવા તો આ અન્નનું ઉત્પાદન કેવી રીતે થયું, કે સંસારમાં સૌથી પહેલા કૃષિ વિદ્યા કેવી રીતે આવી, કે બીજ ક્યાંથી આવ્યું, તો તમને એવું સમજવામાં આવે કે પહેલા હજારો વર્ષો પહેલા લોકોને ખેતીનું જ્ઞાન નહોતું. 5000 વર્ષ પહેલા પછી ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. પણ એને પૂછો 5000 વર્ષ પહેલા જો સૌથી પ્રથમ ખેતી થઈ હોય કે 10000 વર્ષ પહેલા થઈ હોય તો જેને ખેતી કરી તે બીજ કઈથી લાવ્યો? એના બાપ પાસેથી. જેનો બાપ કઈથી લાવ્યો? એના બાપ પાસેથી. તે કઈથી લાવ્યો? તો એ તો
અનાદિ એને અનાવસ્થા દોષ આવે. પ્રશ્ન પૂછ્યા કરો તો પાર ના આવે. જેમ તમે લોકો વ્યવહારમાં ઘણી વાર પૂછો છો ને, મરઘી પહેલા કે ઈંડું પહેલા, એટલે એનો સર્ક્યુલર આન્સર આવે, એનો પાર જ ના આવે. એવી રીતે બીજ અમુક દિવસે પેદા થયું હોય જ નહીં. બીજ તો બીજમાંથી જ આવે. એના પહેલા કોઈ અનાજ વાવ્યું તેમાંથી બીજ આવ્યું, એના પહેલા કોઈ વાવ્યું. એટલે ખેતીનો આરંભ અમુક દિવસથી થયો. હા, ખેતીની સિસ્ટમેટિક ઢંગનો આરંભ ભલે ગમે ત્યારે થયો, બાકી બીજ અનાદિકાળથી છે જ. એટલે આ દિવસથી કે ઈસવીસન પૂર્વે બીજ નહોતું એવું નહીં, ઈસવીસનની પહેલી સદીમાં બીજનો આરંભ થયો એવું નથી. બીજ અનાદિ છે. પરમાત્માનું એક નામ અજ છે. અજ શબ્દનો અર્થ થાય અજન્મા અને અજ શબ્દનો અર્થ થાય બીજ. એટલે આપણે ત્યાં જયારે ધાન્યમાં નવા નવા બીજ આવે એટલે નવું ધાન્ય ઉગે તો સૌથી પહેલા પરમાત્માને અર્પણ કરવાનું અને પછી એનો ઉપયોગ કરવાનો. એટલે હોળીના દિવસે આપણે બધા બીજ જે છે ને એ હોળીના અંદર નાખીએ છીએ. કેમ કે અગ્નિ દેવતાને આપવાનું અને પછી ભોગવવાનું. એટલે કેરીનો આરંભ થાય એટલે મરવા જે હોય ને એ લોકો હોળીના અંદર નાખે અને પછી એને પોતાના માટે ઉપયોગ કરવાનો. તાત્પર્ય એવું કે ધાન્યના નવા બીજ છે તેને યજ્ઞમાં હોમવાના. એટલે અજ જે છે એને યજ્ઞમાં હોમવાનો. પણ એક અર્થ બકરો થાય એટલે જેને બકરામાં રસ હતો તેને અર્થ કર્યો કે પહેલા યજ્ઞમાં બકરાનો બલિ આપવાનો અને પછી જ આપણે બકરા ખાવાના. આ યજ્ઞમાં કેવી રીતે ઘૂસ્યું તે તમને કહું છું, કેવી રીતે અનર્થ થયો તે તમને કહું છું. અશ્વો નૈવ, ઘોડાનો બલિ કોઈ આપે છે? ગજો નૈવ, હાથીનો બલિ કોઈ આપે છે? ના આપે. અશ્વો નૈવ, ગજો નૈવ, વ્યાઘ્રો નૈવ ચ નૈવ ચ, અને વાઘ તો નહીં જ નહીં. કારણ કે વાઘનો બલિ આપવા જાય તો પહેલા એનો જ બલિ લેવાઈ જાય. એટલે વાઘ સુધી તો પહોંચાય જ નહીં. અજાપુત્રમ બલિ દદ્યાત, બકરું બિચારું નબળું બે બે કરે એટલે નબળાનો જ બલિ અપાય છે. જો તમે નબળા રહ્યા તો કાશ્મીરમાં તો તમારો બલિ અપાય છે, અહીંયા પણ તમારો બલિ અપાશે અને લેવાશે. તમે સબળ થાઓ, બકરાના જેવા રહેશો તો આ સરકાર નહીં, બધા જ તમારો બલિ આપશે. અજાપુત્રમ બલિ દદ્યાત, દેવો દુર્બલ ઘાતક. અરે આ દેવતાઓ પણ દુબળા હોય ને એનો જ ઘાત કરે છે. એટલે તમે દુબળા ન રહો, સબળ બનો. શિવના ભક્ત થયા પછી તમારા મનમાં ભય ન રહેવો જોઈએ. એનું કારણ મુખ્ય ભય 4 જ પ્રકારના હોય છે માણસને. બીજા ભય શાના છે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. આ 4નો ત્રાસ હોય છે. શિવના ભક્ત થયા પછી તમને 4માંથી એક પણ ત્રાસ ન લાગવો જોઈએ, ન રહેવો જોઈએ. શ્રદ્ધા હશે તો પણ નહીં રહે અને સમજણ આવશે તો પણ નહીં રહે. જો તમને ભય લાગતો હોય, જો તમને ત્રાસ લાગતો હોય તો તમારી શ્રદ્ધા ઓછી છે અને કાં તો તમારી સમજણ ઓછી છે, તો જ બની શકે, નહીંતર આ બને જ નહીં. આ ભગવાન શંકર કેવા છે? જગતનું કારણ છે અને બીજ છે. પણ એ બીજ કેવું છે? વિશિષ્ટ પ્રકારનું બીજ. પરાત્માનમેકમ જગદ બીજ માધ્યમ. આદ્યમ શબ્દ વાપર્યો છે, એનો અર્થ થાય પહેલા. તમે આ જગતના આદિ છો, પહેલા છો. તો પરમાત્મા તો અનાદિ હોવા જોઈએ. આદ્યમ કેમ લખ્યું? જો ગીતાકાર પણ એવો પ્રયોગ કરે છે કે આ જગતના આદિમાં હું જ હતો એવું કહે છે ભગવાન. પરમાત્મા વસ્તુતઃ નિર્ગુણ નિરાકાર છે, પણ જ્યારે સગુણ સાકાર રૂપે પ્રગટે છે ત્યારે જગતના આદિની સાથે જ આવે છે. એટલે જગત પહેલા પરમાત્માનો જે અવતાર થયો એ કયો છે? આ વિશ્વરૂપથી પરમાત્મા પ્રગટ થયા છે. એટલે ભગવાને જગત બનાવ્યું એ તો ખરું, પણ ભગવાન જગત રૂપ બન્યા. જો આ વસ્તુ થોડી સમજી રાખો. જે નિમિત્ત કારણ હોય એ વસ્તુમાં વ્યાપ્ત ન હોય, ઉપાદાન કારણ હોય એ જ વસ્તુમાં વ્યાપ્ત હોય. જેમ કે મફતલાલના મિલમાંથી કોઈ કપડું બનતું હોય તો એ કપડામાં મફતલાલ વ્યાપ્ત ના હોય, પણ એમાં કોણ વ્યાપ્ત હોય? તાંતણા વ્યાપ્ત હોય. જેમાંથી એ બન્યું છે તેમાંથી, જેમાંથી બન્યું છે તેને ઉપાદાન કારણ કહેવાય. અને નિમિત્ત કારણ કોણ કહેવાય? એ માલિક હોય તે, અથવા તો જે બધા કારીગરો બનાવતા હોય તે. જેમ કે કુંભાર જો ઘડો બનાવતા હોય તો ઘડામાં માટી વ્યાપ્ત હોય, કુંભાર વ્યાપ્ત ન હોય. પણ આ જગતમાં પરમાત્મા વ્યાપ્ત છે. એટલે પરમાત્મા કેવળ નિમિત્ત કારણ નથી. જો નિમિત્ત કારણ ભગવાન હોત તો નિમિત્ત કારણ વસ્તુ બન્યા પછી એનાથી જુદું થઈ જાય. જેમ ઘરણું બનાવ્યા પછી સોની જે હોય એ ઘરેણાની જોડે વ્યાપ્ત ન હોય તો ઘરેણાની જોડે ન જાય. ઘરેણાની જોડે તો સોનું જ જાય, જેમાંથી બન્યું હોય તે જ જાય. પરમાત્મા જગતમાં વ્યાપ્ત છે એનો અર્થ જ એવો કે આ જગત પરમાત્મામાંથી બન્યું છે. પરમાત્માએ બનાવ્યું એ તો ખરું જ, પણ પરમાત્મામાંથી બન્યું છે. વસ્તુ જેમાંથી બને તે વસ્તુ જ તેમાં વ્યાપ્ત હોય. માટી ઘડામાં વ્યાપ્ત હોય છે કારણ કે ઘડો માટીમાંથી બન્યો છે. ઘરેણામાં સોનું વ્યાપ્ત છે કારણ કે ઘરેણું સોનામાંથી બન્યું છે. પરમાત્મા જગતમાં વ્યાપ્ત છે. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ,
એનું કારણ પરમાત્મામાંથી જગત બન્યું છે. એટલે બનાવનાર પણ પરમાત્મા છે અને જેમાંથી બન્યું એ પણ પરમાત્મા છે. પરાત્માનમેકમ જગદ બીજ માધ્યમ નિરીહમ નિરાકાર મોમકાર વેદ્યમ. જો શંકરાચાર્ય એક એક સ્ટેપ દાર્શનિક દૃષ્ટિથી સમજાવે છે. પહેલા એવું કહે છે કે પરમાત્મા છે એટલે પરમાત્મા તો છે જ, કારણ કે નિમિત્ત કારણ તો છે જ. પછી કહે છે ઉપાદાન કારણ પણ એ જ છે. પછી કહે છે એક જ છે એટલે બીજો નથી, એટલે કર્તા એક જ છે, પરમાત્મા એક જ છે. પછી કહે છે જેમાંથી બન્યું તે પણ એ જ છે, જેને બનાવ્યું તે પણ એ જ છે. પછી કહે છે જગતનું બીજ એટલે કારણ પણ પરમાત્મા છે. એટલે એમાં પરમાણુવાદનું ખંડન આપોઆપ થઈ ગયું કે પરમાત્મામાંથી જગત બન્યું એટલે પરમાણુમાંથી બન્યું છે એવું નહીં, પરમાત્મામાંથી બન્યું છે. જો પરમાણુમાંથી જગત એની મેળે બનતું હોય તો એ પરમાણુઓ એની મેળે ભેગા થયા કે કોઈએ ભેગા કર્યા? જો ભેગા કરનાર હોય તો એ કરતા કોણ? અને પરમાણુ જાતે એવી સમજણ આવી કે અમે ભેગા થઈને જગતને બનાવીએ તો પરમાણુ જડ નહીં રહે. સારું, હમણાં પરમાણુવાદના ખંડનમાં વધારે તર્ક અને દલીલમાં ન જવું, પણ પરાત્માનમેકમ જગદબીજ માધ્યમ નિરીહમ. હવે પરમાત્મા માટે જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે, જેમ તમે પરમાણુઓ માટે પૂછો છો કે પરમાણુઓને ઈચ્છા થઈ અમે ભેગા થઈને જગત બનાવીએ, તો પરમાત્માને ઈચ્છા થઈ જગત બનાવવાની. હવે જો પરમાત્માને ઈચ્છા થઈ એવું માની લઈએ તો પરમાત્મા પૂર્ણ કામ છે, એને ઈચ્છા થાય નહીં. એટલે ઈચ્છા થઈ હોય તો પરમાત્મા નહીં, અને પરમાત્મા છે તો એને ઈચ્છા કેમ થઈ? જો બ્રહ્મસૂત્રથી લઈ અને બધા જ દાર્શનિક ગ્રંથોમાં આનો વિચાર કરવામાં આવ્યો અને એનું નિરાકરણ વેદાંતમાં કરવામાં આવ્યું. શંકરાચાર્યના પરમ ગુરુ એટલે એમના ગુરુ ગોવિંદ મુનિ અને એમના ગુરુ ગૌડપાદાચાર્ય, એ ગૌડપાદાચાર્ય માંડુક્ય ઉપનિષદ ઉપર કારિકાઓ લખી છે. એનું નામ માંડુક્ય કારિકા છે. એના ઉપર શંકરાચાર્યનું ભાષ્ય છે. આપ્તકામસ્ય કા સ્પૃહા, એમાં એવી ચર્ચા છે જે આપ્તકામ છે એને વળી ઈચ્છા કેવી, તો પછી ભગવાને જગત બનાવ્યું કેમ તેનો ખુલાસો કરો. તો ભગવાન વેદવ્યાસ જે શંકરાચાર્યના પરમ ગુરુ છે તેમને બ્રહ્મસૂત્રમાં એનો ખુલાસો આપ્યો કે લોકવત્તુ લીલા કૈવલ્યમ. ભગવાને કેમ કર્યું એવું તમારાથી પૂછાય નહીં. એક રાજા શિકાર કરવા માટે જવા તૈયાર થયો એટલે પ્રધાન હતો ત્યાં આવ્યો. ક્યાં જાઓ છો? કે શિકાર કરવા માટે. કે શાનો શિકાર કરશો? કે હરણનો. તો તમારે જઈને શું કામ છે? માણસને મોકલી દે, લઈ આવશે. રાજા કહે પણ મારે જવું જ છે. તો પ્રધાનને એવું પૂછે પણ તમારે જવાનું કારણ હું જરૂર છું એવું પૂછાય પ્રધાનથી? મારી ઈચ્છા. હવે રાજાને પૂછાય નહીં તો ભગવાનને પૂછાય જગત કેમ બને? મારો વિચાર, મારી ઈચ્છા. પણ ભગવાનની ઈચ્છા તો થતી નથી. તો કહે છે કે લોકવત્તુ લીલા કૈવલ્યમ. એક છોકરાને એનો બાપ ભણાવવા માટે બેઠો એટલે 1 2 3 4 આવું તો આમ બોલવા લાગ્યો. હવે છોકરાની મા એવો વિચાર કરે કે જો આ આંખ ભૂખે છે અને 100 સુધી આવડતું નથી તો એવું નથી, એને તો આવડે જ છે. તો છોકરાને ભણાવવા માટે બોલે છે, એને શીખવાનું નથી. છોકરાને ચોકલેટ એનો બાપ આપે અને પછી એને છોકરા પાસે પાછો માગે. 2 ચોટાર પછી લાવ મારે લાવ, એટલે એને જોઈતી નથી. તો છોકરા પાસે માગે છે શું કામ? બસ એ બાપ છોકરા જોડે ગેમ કરે છે, ક્રીડા કરે છે, રમત કરે છે. રમતમાં કેમ એવું પૂછાય ને? તમે ઘરમાં એકલા હો, ઘણા લોકો એકલા એકલા પત્તા રમતા હોય. કોઈ દડો લઈને આમ બેસે, પછી આમ દિવાલમાં આમ નાખે, પછી કેચ કરે, પછી નાખે, પછી કેચ કરે. એટલે મને છોકરો આવ્યો કોલેજથી, પપ્પા શું કરો છો? તો તું જુએ તો છે એમ તો કે એવું નહીં, હું લોજિક ભણું છું. કે તમારે આ દડો છોડી દેવો છે, નાખવો છે કે લેવો છે? બેમાંથી એક વાત નક્કી કરો. કે ઘડીક વાર નાખો છો, પાછો લો છો. લેવો હોય તો લઈને બેસી જાઓ, અને નાખવો હોય તો નાખ્યો, ઓલા હું નાખ્યો. પણ આ તમે નાખો છો, લો જાઓ, કેમ કરો છો? તો મારી ઈચ્છા, મારે ગેમ બેઠા બેઠો ગેમ પાસ કરું છું, સમય પાસ કરું છું. બાપને ને રાજાને કેમ એવું પૂછાય? એવી ઈચ્છા છે. તારો બધાના બાપનો બાપ, એને કેમ એની ઈચ્છા, એને લીલા કરી. એટલે જેની પાછળ કારણ ન હોય અને જે કરવામાં આવે તેને કહેવાય છે લીલા. મનુષ્ય જે કરે છે એનું નામ ક્રિયા છે. લોકોમાં એક આવી ગેરસમજણ છે કે મોટાઓ કરે તે લીલા, નાના કરે તે ક્રિયા. એવું નથી. એ તમે નેતાઓના વિષયમાં સમજ્યા હશો તો ચાલશે, પણ ઈશ્વરના વિષયમાં સમજતા હશો તો સમજવામાં ભૂલ છે. મોટાઓ કરે તેની સ્વાર્થથી કરાય તે ક્રિયા છે, અને સ્વાર્થ વગર ઉપકાર કરવા માટે જે કરાય એનું નામ લીલા છે. આ બધા જીવોના ઉપર ભગવાને કૃપા કરી છે અને તે આ લીલા છે. એટલે જગત ભગવાને કેમ બનાવ્યું એવું પૂછાય નહીં. લોકવત્તુ લીલા કૈવલ્યમ એવું ભગવાન વેદવ્યાસે બ્રહ્મસૂત્રમાં એનું સમાધાન કર્યું. વસ્તુતઃ પરમાત્માને ઈચ્છા છે જ નહીં. નિરીહમ નિરાકાર મોમકાર વેદ્યમ.
સારું કહે છે કે ભક્તોના પર કૃપા કરવા માટે તે ઈચ્છા કરે છે કે નથી કરતા? તો કહે છે ના, એ અનુગ્રહ કહેવાય છે. એટલે ભગવાનના 3 કાર્ય તો બધાને ખબર જ છે, જગતની રચના, પાલન અને સંહાર. પણ શિવપુરાણમાં ભગવાન શંકર વિષ્ણુ અને બ્રહ્માને પોતાના 5 કાર્ય વિશે સમજણ આપે છે, ઉપદેશ આપે છે. એમાં ભગવાનના 5 કાર્ય છે. એટલે આ 3 તો છે, એ સિવાયના બીજા 2, એટલે એક તો તિરોભાવ અને અનુગ્રહ. તિરોભાવ એટલે જગતનો ઉદ્ધાર અને અનુગ્રહ એટલે મોક્ષ. આ 5 કાર્ય ભગવાન શંકરના છે. તો પછી ભગવાનને કોઈ વાર ઈચ્છા થાય છે? તો કહે છે કે ના, નથી થતી. એમ કે ભક્તના પર કૃપા કરે છે એ વાત સાચી છે, પણ એમાં ભગવાનને કઈ ઈચ્છા નથી. ભગવાનના ઘણા બધા ભક્તો થયા. એમાં એક ભટ્ટ મહાનુભાવ કરીને એક હતા. એમને ભગવાન શંકરની બહુ સરસ સ્તુતિ લખી છે. આમ તો ભગવાનની ઘણી બધી સ્તુતિ લખાઈ છે, પણ આ પરમાત્માનો ભક્ત કેવો છે? કારણ કે ભગવાન શંકર સંહારનું કામ કરે છે, એ તમારી સમજણ ખોટી નથી. ભગવાનના 5 કાર્યોમાંનું એ એક કાર્ય છે, પણ ભગવાન સંહાર કરે છે માટે કરુણાવાન નથી, આવું સમજતા હશો તો ભૂલ છે. કારણ કોઈ પણ યજ્ઞ આગાદી કર્મ કરવામાં આવે, એમાં છેલ્લે આરતી ઉતારવામાં આવે તો આ જ બોલવામાં આવે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ. એમાં કોઈ ક્રોધાવતારમ એવું બોલે છે? સંહાર અવતાર એવું કહે છે? ના, કરુણાવતારમ, કરુણાના મહાસાગર છે. કેવા કરુણાવાન છે! હવે ભગવાન શંકરની કરુણાનો તો કોઈ પાર જ નથી. આજે ભટ્ટ મહોદયે ભગવાન શંકરની સ્તુતિ કરી, એને તો ભગવાનના ઉપર આક્ષેપ કર્યો. સારું, ભગવાનને અપશબ્દ કીધો. અપશબ્દ કીધો એટલે એને ભગવાન શંકરને એવું કીધું, એવું કહે છે કે લોકો એવું કહે છે કે ઈશ્વર બહુ ન્યાયવાળો છે. મારું એવું કહેવું છે કે તું અન્યાયી છે. કાં તો મને ન્યાય આપ, અને કાં તો તું અન્યાયી છે એવો સ્વીકાર કર. જો એને પહેલા ભગવાનની સ્તુતિમાં બધા બહુ શ્લોકો લખ્યા. સ્તુતિ બધી બહુ સુંદર છે. હું તો તમને માંથી જરા ઈશારો આપું છું, ખાલી સંકેત કરું છું. ભગવાનની બહુ સ્તુતિ કરી, ભગવાન પ્રસન્ન ના થયા. હવે એના મનમાં બહુ અકળામણ થવા લાગી. એને થયું, આટલી બધી સ્તુતિ કરું છું, જોતા નથી, મારી સાથે બોલતા નથી, વાત કરતા નથી, મારી સામે જોતા નથી, બસ આમને આમ સ્થિર ભાવથી બેસી જ રહ્યા છે. એટલે એના મનમાં થોડો રોષ આવ્યો. રોષ આવ્યા પછી વિચાર કર્યો, કદાચ મારી ભૂલ હોય અને પણ ભગવાન ના બોલતા હોય, એવું પણ બને. એટલે કહે છે કે મારી જો કોઈ ભૂલ કે દોષ થતો હોય તો તું કહે કે આ દોષ છે, તો હું સુધારી લઉં. સારું, જો તમારો એવો દાવો હોય કે તમારો જે ભક્ત હોય, અને હું તો વ્યવહારુ માણસ છું, સંસારમાં હું જૂઠ બોલું છું, અનીતિ કરું છું, મારાથી કંઈ પાપ થાય છે, મારાથી કંઈ ભૂલ થાય છે, એવું જો તમે કહેતા હોય તો એ વાત તમારી ખોટી છે, તમે ન્યાયી નથી. જો કોઈ 2 મોઢાની વાત કરતો હોય, 2 જીભની વાત કરતો હોય, સવારે જુદું બોલતો હોય, સાંજે જુદું બોલતો હોય, એવા જુઠ્ઠા માણસને તમે ના અપનાવતા હોય અને મને ના અપનાવો તો ચાલે, એવાને તો તમે ગળે લગાડીને બેઠા છો. આ તમારા ગળામાં જે સાપ છે એને 2 જીભ છે, દી જીહવા. સાપનું એક નામ છે 2 જીભ વાળો, કારણ કે એની જીભ દોરા જેવી હોય છે. 2 જીભ વાળાને ગળે લગાડો છો, મને ગળે નહીં લગાડો તો ચાલશો, પગમાં રાખો, પણ તમારે મને સ્થાન તો આપવું જ પડશે. કારણ કે 2 જીભ વાળા સાપને જો ગળે લગાડતા હોય તો 2 પ્રકારની વાત કરવા વાળા મને લગાડવામાં તમને વાંધો શું છે? જો તમે એવો આક્ષેપ કરતા હોય કે તું પશુ બુદ્ધિનો છે, તારામાં ભક્તના લક્ષણ નથી, તું પશુ જેવો છે, તો પણ ખોટી વાત છે. આ તમે નંદી રાખ્યો છે તે કોણ છે? એના ઉપર તો તમે સવાર થાવ છો. જે નંદીના ઉપર તમે સવાર થયો છે એ પશુ છે, તો હું નંદી કરતા ગયેલો છું. હા, તમારે એવું કહેવું હોય કે નંદી તો મારા કામમાં આવે છે, મારું વાહન છે, મારે સવારીમાં જવું હોય ત્યારે એ આવે છે, તો તમને એક વાત કહું, તમારે કામ હોય ને બહાર જવું હોય ત્યારે જ નંદી તો તમને બેસાડે છે. હું તો તમને મારા હૃદયમાં 24 કલાક બેસાડું છું. તો નંદી કરતા મારું સ્થાન ક્યાં જાય એવું છે? નંદીને રાખો છો, સાપને રાખો છો, એમને ગળે લગાડો છો, મને ચરણમાં સ્થાન આપો, પણ મને આપો. આવું જ્યાં બોલતા બોલતા ભગવાનને કહેવા લાગે કે તું અન્યાયી છે, અને ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા. એમની સ્તુતિનો તો બધો વિચાર કરવા બેસી તો પાર ના આવે. પણ મારે એવું કહેવાનું છે કે કરુણા અવતારમ, જે ભગવાનને એવું કહે છે કે તું અન્યાયી છે, આ પશુઓને રાખે છે, સાપને રાખે છે, મને કેમ સ્વીકારતો નથી? અને ભગવાન શંકરે જેને સ્વીકાર્યા એવા ભટ્ટ મહોદય હતા. એમની સ્તુતિ ક્યારેક કોઈ વખત એવો પ્રસંગ હશે ત્યારે થોડી ચર્ચા કરશું. હમણાં તો તમને ખાલી એનો આછો ખ્યાલ આપું છું. બહુ અદ્ભુત સ્તુતિ છે. ભગવાન શંકર કરુણાવાન છે, નિરીહમ, એમને કોઈ ઈચ્છા નથી, પણ ભક્તોની બધી ઈચ્છાઓને પૂર્ણ કરે છે. સારું, નાજાયજ ઈચ્છા હોય તો પણ પૂર્ણ કરી નાખે છે. એકવાર એવું થયું, કુબેર ભંડારી ભગવાન શંકરની પાસે ગયા. મારે કંઈક સેવા કરવી છે. ભગવાન શંકર કહે છે ભાઈ હું સેવા લેતો નથી, મારે કોઈની સેવાની જરૂર નથી, પણ મારી ઈચ્છા છે કે હું કોઈ સેવા કરું. ભગવાન કે મારે કઈ ઈચ્છા નથી, આ પાર્વતીને પૂછે એને કઈ ઈચ્છા હોય.
જો પુરાણકારો કોઈ વાર્તા કહે ને, ઇતિહાસકારો કોઈ વાર્તા લખે ને, તો એની પાછળ હ્યુમન સાયકોલોજીનો વિચાર હોય. એનું કારણ પુરુષ કરતાં સ્ત્રીનો સ્વભાવ જરા લોભી હોય. પુરુષ એવું નથી જોઈતું, પણ સ્ત્રીના મનમાં કદાચ ભાવના થઈ જાય એટલે મારી તો ઈચ્છા નથી, પણ કદાચ આ પાર્વતીની ઈચ્છા થઈ હોય તો ભલે એનું કંઈ સેવા કરી નાખે. એટલે પાર્વતીના તરફ સંકેત કર્યો. જોડે જોડે વાર્તામાં હ્યુમન સાયકોલોજીનો સ્વભાવ કીધો કે સ્ત્રીઓનો સ્વભાવ કેવો હોય છે. એટલે પાર્વતીને પૂછ્યું કે તમારી કઈ ઈચ્છા છે? તો પાર્વતીએ કીધું કે હિમાલયમાં આટલો બધો બરફ પડે છે, એકાદ બંગલો બનાવી રાખો ને આપણા માટે. કુબેર ભંડારે કીધું સારું, ભલે એમના માટે એક બંગલો બનાવો. તો બંગલો બનાવ્યો. હવે બંગલો બનાવ્યો તો એમાં રહેવા જવું હોય તો પૂજા કરવી જોઈએ, વાસ્તુ પૂજા કરવી જોઈએ. કોણે બોલાવું? ભગવાન શંકરે કીધું આ રાવણ છે ને બ્રાહ્મણ છે ને મારો ભક્ત છે, પાછો બુદ્ધિમાન છે, એને બધા જ કર્મ આવડે, એને બોલાય કે એને બોલાવો કે સારું. રાવણને બોલાય, કીધું તારે વાસ્તુ પૂજા કરાવવાનું, સારું કરાવીશ. વાસ્તુ પૂજા કરાવી કે હવે વાર પ્રવેશ કરવાનો કે હા બરાબર છે, પણ બ્રાહ્મણની દક્ષિણા તો પહેલાં આપવી પડે ને. એટલે રાવણને બોલાવ્યો ભગવાને. અહીંયા બોલ દક્ષિણા શું જોઈએ છે? આ તો 10 માથાવાળો. એક માથાવાળો વિચાર કર્યા કરે, 10 માથાવાળો કેવો વિચાર કરે? ભગવાન શંકરને કે જે આ બંગલો બને આપી જોજો. હા, બ્રાહ્મણો વાસ્તુ પૂજામાં આવે તો તમે પહેલા બીજું કંઈ માગ્યું હોય તો માગ ભાઈ, આ બંગલો મારા માટે બનાવે, તું તો કે આ બંગલો જ મને આપી દે. હવે પાર્વતીને ભણી જોયું. ભગવાને કીધું મારે તો એમાં ઈચ્છા નહોતી, આને કીધું એટલે આ બનાવડાવે. બાકી આપણે હિમાલયમાં શું ખોટા, કોઈને આપીએ તો અહીં આવે નહીં, રહેવા આવે નહીં, ઝંઝટ જ નહીં. હવે આ તો કહે છે મને બંગલો આપો. ભગવાને કીધું લઈ જા. પાર્વતીએ કીધું હજુ તો બનાવ્યો, આપણે તો રહેવાયા નથી. ભગવાન એવા છે કે લઈ જા. રાવણની તો બુદ્ધિ આમે બગડેલી હતી. બંગલો બાકી પછી વિચાર કર્યો તો એકલા બંગલા બનાવીને શું કરીએ? પાર્વતીને આપી દો ને. ભગવાન શંકરને કહેવાનું કે પાર્વતીને આપી દો. તો ભગવાન શંકર કીધું લઈ જા. ભગવાન શંકર તો કીધું લઈ જા. રાવણના મનનો વિચાર થયો તો ભગવાને તો કીધું લઈ જાઓ, હવે શું કરું? એટલે પાર્વતીને કીધું ચાલો મારી જોડે. મારથી તો નહીં ચલાય ગઈ છે કે હું આપણે ઉંચકીને લઈ જઉં. એટલે આમ પાર્વતીને આમ ઉપાડીને ચાલવા લાગ્યો. એટલે પાર્વતી શ્રી કૃષ્ણને યાદ કર્યા, કારણ કે મહાદેવજીને આ કામ ફાવે નહીં, આ કામ શ્રી કૃષ્ણને જ ફાવશે. એટલે એમને શ્રી કૃષ્ણને યાદ કર્યા. દરેક અવતારો જ્યારે જ્યારે થાય ને ત્યારે જેને જેને જે કામ અનુકૂળ હોય ને તેવું જ કામ પુરાણકારો એમને સોંપે. એટલે શ્રી કૃષ્ણને યાદ કર્યા. એટલે શ્રી કૃષ્ણ એક સ્વરૂપ લઈ અને ત્યાં આવ્યા. રાવણને કીધું ક્યાં જાય છે? મારે ઘેર. તારું ઘર કહે છે કે આ બંગલો નવો બનાવ્યો ને કે છે તારો છે, કે હવે તો મારો જ છે ને કે છે. કેમ કે શિવજી આપી દીધો એમ કે. આ કોણ છે? તો પાર્વતી છે. અરે સાચા પાર્વતીને ભગવાન આપતા હશે તને? આ તો નકલી પાર્વતી છે. અસલી પાર્વતીને તો સંતાડીને રાખેલા છે. એટલે આના મનમાં શંકા પડી. એમ તમને કેવી રીતે ખબર પડી? પણ તને સમજણ નથી કે છે તારે તો 10 મોઢા છે. જેટલા મોઢા છે એટલા નાક છે. પાર્વતીના શરીરમાંથી તો કમળના જેવી સુગંધ આવે છે. જો આમાં આવે છે, માતાજીએ એવું લીલા કરી કે શરીરમાંથી જરાક આમ દુર્ગંધ આવવા લાગી. હવે તને ખાતરી થવા લાગી ના ના આવી દુર્ગંધ તો ના આવે. એટલે એમને ત્યાં મૂકીને ચાલતો થયો. એ દ્વૈપાયની દેવીનું જે સ્થાન છે, જ્યાં પાર્વતીને ઉતારે ત્યાં દ્વૈપાયની દેવીનું સ્થાન છે. તાત્પર્ય એવું કે બંગલો માગ્યો તો બંગલો અને પાર્વતી માગ્યો તો પાર્વતી સુદ્ધા, જેને કશું આપવાની ના જ નથી. એમનું એક નામ જ છે આશુતોષ. આશુ એટલે ઇમિડિયેટલી, તરત જ. આજે આંસુ નહીં, હા આશુ. અને તોષ એટલે તુષ્ટ, તરત જ જે પ્રસન્ન થઈ જાય છે. એટલે ભગવાન શંકરનું નામ આશુતોષ છે. ગમે તે આપી દે. એમને પોતાની ઈચ્છા નથી, પણ ભક્તના માટે કંઈ પણ ઈચ્છા પૂર્તિ કરવા માટે હંમેશા તૈયાર જ રહે છે. પણ ભક્તોની ઈચ્છાઓને પાર નથી. વસ્તુતા ઘણીવાર લોકો બીજા દેવી દેવતાઓની ઉપાસના કરે અને એવું કહે કે ભાઈ આમની ઉપાસના કરી તો મને આ લાભ થયો, આ ફળ મળ્યું. જો દેવતાઓ અને પરમાત્માનો ભેદ સમજી રાખો. ઈચ્છા પૂર્તિ કરે એનું નામ દેવ અને ઈચ્છા ખલાસ કરે એનું નામ પરમાત્મા. પરમાત્માની કૃપા થાય પછી કોઈ ઈચ્છા રહેતી જ નથી. મનુષ્યની ઈચ્છાઓનો પાર જ નથી. આ તો સારું છે, ભગવાન વરદાન આપવા આવે તો લોકો એવી એવી ઈચ્છા કરે. તમે એવું ન સમજશો કે રાવણે બંગલો માંગ્યો આપણે કંઈ વધારે ડાયા છે. ભગવાનને એવો વિચાર આવ્યો કે લાવો કલયુગભાઈ કોઈની શું ઈચ્છા છે જરા પૂછી જવું. પછી મેં વિચાર કર્યો કે લાવો વિદેશમાં જઈને આ મોટી મોટા સત્તાવાળા જે મહાસત્તાઓ કહેવાય છે ને એમને જ પૂછું. એટલે 3 જે સત્તાઓ કહેવાય ને, અમેરિકાને, રશિયા અને બ્રિટનને, ત્રણેયના પ્રતિનિધિને ભગવાને બોલાય. અમેરિકાવાળાને બોલાવીને પૂછ્યું કંઈ માગવું છે ભાઈ, તારી કઈ ઈચ્છા છે? એમ કે પ્રભુ આપવાના ખરા? એમ કે શંકા શું કામ કરે, તારે જોઈએ કે નહીં? તે વાત કરે કે હા જોઈએ છે કે છે. એટલે અમેરિકાનો જે પ્રેસિડેન્ટ હતો ને તેને પોતાના મંત્રીને બોલાવ્યો. અહીંયા કે પેલો વર્લ્ડનો મેપ છે ને તે લાવ. પેલો લાવ્યો કે સ્કેચ પેન લાવ. સ્કેચ પેન લાવ્યો. એટલે એમાં રશિયાનો જે મેપ હતો ને તેના પર આમ સ્કેચ પેનથી એને આમ સાઇન નિશાની કરી. બસ આખી પૃથ્વી રહેતો વાંધો નથી, આટલો પ્રદેશ ખલાસ કરી નાખો. રશિયાવાળાને બોલાવ્યો.
તારે કઈ ઈચ્છા છે? એટલે મેપ લાવ કેવા એને અમેરિકાના નકશા ઉપર આમ પ્રભુ આખી દુનિયાને આપણે કશો વાંધો નથી, આટલો ભાગ ઉડાડી દેવાનો ખરસ નથી. એટલે બ્રિટનનો પ્રતિનિધિ તો તેને ભગવાને બોલ્યા. આ બ્રિટન વાળા એટલે કે પ્રદેશ નાનો પણ માણસો બુદ્ધિમાન, એટલે આખી પૃથ્વી પર 96% ભૂમિ પર એમને એક કાળે રાજ્ય કરેલું એવું આ પ્રદેશ કે જ્યાં સૂર્ય આથમતો જ નહોતો, એ બ્રિટન વાળા લોકો. બ્રિટન વાળાને બોલાવીને પૂછ્યું તમારે કઈ ઈચ્છા છે? બ્રિટન વાળા કે ના ભાઈ ના, આપણે કઈ ઈચ્છા છે જ નહીં, અમે તો એવું સાંભળ્યું છે કે ભગવાનને ઈચ્છા નથી, અમે તમારા જેવા છે, અમારે કોઈ ઈચ્છા નથી. પણ ભગવાન કે મારે વરદાન આપવું છે તેનું શું? એક કામ કરો, આ બેની ઈચ્છા પૂરી કરો એટલે મારી ઈચ્છા પૂરી થઈ જશે, મારી કોઈ ઈચ્છા રહે જ નહીં. બ્રિટન વાળા પોતે ઈચ્છા કરતા જ નથી, પેલા બેની ઈચ્છા પૂરી કરી દો એટલે આ અમેરિકા રશિયા જાય એટલે એની ઈચ્છા આપોઆપ જ થઈ જાય. ત્યારે દુનિયામાં ભલા લોકો હોય ને તેનાથી બી સાવધાન રહેવું, એ બધાને જ ખલાસ કરી નાખે એવો કોઈ નુસ્ખો કાઢી જાય. એટલે જીવોને બધી ઈચ્છા હોય છે. કેવી કેવી ઈચ્છા હોય છે? નિહિસ્વો વષ્ટિ શતમ. ભિખારીના મનમાં એવો વિચાર આવે 100 રૂપિયા મળે ને તો બહુ થઈ ગયા, આપણે વધારે જોઈતા નથી, વધારે લોભ નથી, એવો વિચાર આવે. પણ 10ની નોટ કોઈ આપે ને તારે એમ થાય કે 100 મળે તો સારું. નિહિસ્વો વષ્ટિ શતમ સતી 10 શતમ. જેને 100 રૂપિયા મળવા લાગે ને તે વિચારે ભગવાન 1000 મળે એવું કરો, 100માં આપણું કામ નહીં ચાલે, આટલી બધી મોંઘવારીને કઈ પાર. સતી 10 શતમ. 1000 મળવા લાગે તેને એવું થાય કે 10,000 મળે તો સારું. લક્ષમ 10,000 મળવા લાગે કે લાખ તો જોઈએ. લક્ષમ સહસ્રાધીપો લક્ષેશો ક્ષિતિપાલતામ. લાખ મળવા લાગે પછી વિચાર આવે MLA થઈ જઈએ એવું કંઈક કરો તો એ વિધાનસભામાં જરા બેસવા મળે. લક્ષેશો ક્ષિતિપાલતામ. MLA જે પછી વિચાર આવે કે MLA તો બધા આટલા બધા છે, કેટલા બધા ભર્યા છે, પણ કઈ મિનિસ્ટરનું કોઈ પદ મળે, કોઈ ખાતું મળે તો સારું. એનું નામ જ ખાતું, ખાતું જ ભરાય એવું. એટલે કોઈને કોઈ ખાતું મળે તો સારું. એ મળે પછી દિલ્હી તરફ નજર જાય. હવે આપણે ત્યાં જઈએ તો સારું, પછી દિલ્હી તરફ દૃષ્ટિ આવે. લક્ષમ સહસ્રાધીપો લક્ષેશો ક્ષિતિપાલતામ ક્ષિતિપતિ ચક્રે સતમ વાંછતી. MP તો થઈ ગયો પણ હવે PM થવું તો સારું. એટલે હવે કબરમાં ટાટિયા લટકાય છે પણ તોય જતા જતા એકવાર થઈ જવું તો સારું, એ મનમાં ઈચ્છા તો રહેતી જ હોય છે. ક્ષિતિપતિ ચક્રે સતામ વાંછતી ચક્રે સતામ સુરરાજતામ. યુનોનો પ્રેસિડેન્ટ થઈ જવું, આખા વિશ્વનો માલિક થઈ જવું, તે થયા પછી દેવતાઓનો અધિપતિ ઇન્દ્રનું પદ મળે તો સારું. ચક્રે સતામ સુરરાજતામ સુરપતિ બ્રહ્મા પદમ કાંક્ષતી. ઇન્દ્રના મનમાં વિચાર આવે કે બ્રહ્માનું પદ મળે તો સારું. બ્રહ્મા હરિપદમ. બ્રહ્માને લાગે વિષ્ણુનું પદ મળે. હરિ શિવપદમ. હરિને લાગે શિવજીનું પદ મળે. કોષાવધિમ યાગત. આ ચક્કર છે ત્યાં સુધી ચાલે. એટલે જીવ જ્યાં સુધી શિવને ના મળે ત્યાં સુધી આ ચક્કર ચાલુ જ રહે છે. એટલે જીવથી શરૂ થાય અને શિવ સુધી એન્ડ આવે. શિવ સિવાય એનો કોઈ એન્ડ છે જ નહીં. શિવનો મતલબ પરમાત્મા છે. આપણે કોઈ સાંપ્રદાયિક આગ્રહથી શિવ શબ્દ બોલતા નથી. જો તમે વિષ્ણુના ઉપાસક હોય તો તમારે વિષ્ણુ સમજવાનો. તો બ્રહ્મા શૈવ પદમ શિવો હરિપદમ. બ્રહ્મા શિવનું પદ અને શિવ હરિનું પદ. ટૂંકમાં તમે વિષ્ણુના ઉપાસક હોય તો વિષ્ણુ અંતિમ છે અને શિવના ઉપાસક હોય તો એ શિવ તત્વ છે, એ જ અંતિમ તત્વ છે, એવું સમજીને ચાલો. વસ્તુતઃ પરમાત્માને જ્યાં સુધી જીવ ન મળે ત્યાં સુધી એની ઈચ્છાઓની પૂર્તિ થતી જ નથી. પણ પરમાત્મા શિવ કેવા છે? એને કોઈ ઈચ્છા છે જ નહીં. નિરીહમ નિરાકાર મોમકાર વેદ્યમ. નિરીહમ એટલે ઈચ્છા વગરના. નિરાકાર ભગવાન શિવ વસ્તુતઃ પરમાત્મા, ચાહે શિવ કહો રામ કહો, એમને કોઈ આકાર નથી પણ એ જેવું ચાહે તેવું રૂપ લઈને આવી શકે છે. નિરાકાર મોમકાર મૂલમ તુરીયમ. પરમાત્મા નિર્ગુણ પણ છે, પરમાત્મા નિરાકાર પણ છે, પણ એ પોતાની માયાનો આશ્રય લઈ અને સગુણ સાકાર થઈ શકે છે. ઓમકાર વેદ્યમ. અને જેને ઓમકાર દ્વારા જાણી શકાય છે એવા પરમાત્મા. ઓમકાર વેદ્યમ. જો આ વિષય થોડો મોટો કહેવાય. એના પર આખું ઉપનિષદ લખાયું છે. માંડુક્ય ઉપનિષદ, નાનામાં નાનો ઉપનિષદ. એમાં 12 જ મંત્ર છે કેવળ. એકવાર હનુમાનજી રામજીની પાસે બેઠા. રામજીને કહે છે મારે કંઈ ભણવાની ઈચ્છા છે, તત્વજ્ઞાનની ઈચ્છા છે. રામજી કહે હવે તારે કંઈ ભણવાનું, તું બધું ભણી ચૂકે છે, તારે શું કામ છે ભણીને? એનું કારણ કે તને તારો પરિચય થઈ ચૂક્યો છે, તું કોણ છે? ત્યારે હનુમાનજી શું જવાબ આપે ખબર છે? હનુમાનજી એવું કહે છે કે તમે કઈ દૃષ્ટિથી પૂછો છો? દેહ દ્રષ્ટ્યા તુ દાસોહમ. જો તમે મને દેહ દૃષ્ટિથી પૂછતા હોય તું કોણ છે તો હું તમારો દાસ છું. દેહ દ્રષ્ટ્યા તુ દાસોહમ જીવ બુદ્ધ્યા તો દંશક. તમે જીવ બુદ્ધિથી મને પૂછતા હોય કે તું કોણ છે તો હું તમારો અંશ છું. જીવ બુદ્ધ્યા તો દંશક.
વસ્તુતઃ સુતમેવાહમ, પણ તમે ઇનફેક્ટ વસ્તુતઃ પૂછતા હોય તો તમે હું એક જ છે. આ હનુમાનજીનો બોધ છે. એ હનુમાનજી રામને પૂછ્યું કે મારે કંઈક જાણવું છે તો હું શું ભણું? રામજી કીધું તારે કંઈ ભણવાની જરૂર નથી. પણ હનુમાનજી કહે તો પણ કંઈક ભણવું હોય તો માંડુક્ય ઉપનિષદ ભણ, એવું રામજી હનુમાનજીને. એ માંડુક્ય ઉપનિષદમાં કેવળ 12 જ મંત્ર છે. એ બધા જ મંત્રોમાં ઓમકારનો મહિમા છે. એનો આરંભ કર્યો ત્યારે પહેલા જ મંત્રમાં એવું લખ્યું, ઓમ ઇત્યે તદક્ષરમિદમ સર્વમ તસ્યોપવ્યાખ્યાનમ ભૂતમ ભવત ભવિષ્યતિ સર્વમ ઓમકાર એવ. હવે ઓમકાર પર બોલું ને ભાઈ તો 7 દિવસ તો ઓછામાં ઓછા લાગે. રોજ એક મંત્ર 2 મંત્રનો વિચાર કરું તો શું 12 મંત્ર છે, 6 દિવસ તો એમાં જ લાગે. પણ અહીંયા ભગવાન શંકરનું વર્ણન કર્યું ત્યારે શંકરાચાર્ય લખ્યું, નિરીહમ નિરાકારમ ઓમકાર વેદ્યમ. ઓમકાર દ્વારા તમને જાણી શકાય છે. પરમાત્મા તત્વને જાણવા માટે કોઈ શ્રેષ્ઠ નામ હોય તો તે ઓમ છે. અવતિ ઇતિ ઓમ, રક્ષા કરવાથી એ પરમાત્માનું નામ ઓમ થયું. એ અવધાતુના બધા બહુ અર્થ છે. શિવ પુરાણમાં બ્રહ્મા અને વિષ્ણુનું પ્રાગટ્ય ભગવાન શંકર દ્વારા થયું. પછી એ બંને ભગવાન શંકરની સ્તુતિ કરી. એટલે ભગવાન શંકરને કીધું અમને શિવ તત્વનું જ્ઞાન આપો. ત્યારે એ બંનેની દીક્ષા આપી, મંત્રની દીક્ષા. જો સૌ પહેલા દીક્ષા ભગવાન શંકરે આપી બ્રહ્માને અને વિષ્ણુને. કયો મંત્ર આપ્યો? પ્રણવ મંત્ર, એટલે ઓમકારનો મંત્ર આપ્યો. શિવ પુરાણમાં જે 7 સંહિતાઓ છે એમાં વિદ્યેશ્વર સંહિતા નામની પ્રથમ જે સંહિતા છે તેના 10મા અધ્યાયમાં બ્રહ્માને અને વિષ્ણુને પ્રણવ એટલે ઓમકારનો મંત્ર આપ્યો અને એવું કીધું કે સર્વશ્રેષ્ઠ મંત્ર જે છે તે ઓમ છે. જો કેવળ શિવપુરાણ નહીં, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં 17મા અધ્યાયના 23મા શ્લોકમાં અર્જુનને એવું કહે છે, ઓમ તત્સત એટલે નિર્દેશ. ઓમ તત્સત એવો જે નિર્દેશ છે બ્રહ્મણા ત્રિવિધ. આ બ્રહ્મ એટલે પરમાત્મા જે છે એનો 3 પ્રકારથી નિર્દેશ કરવામાં આવ્યો છે, ઓમ, તત્ અને સત. એટલા માટે કર્મકાંડથી લઈને બધામાં એવો નિયમ છે, યજ્ઞ દાન તપક્રિયા. યજ્ઞ હોય, તપ હોય કે દાન હોય, કોઈ પણ કાર્યમાં કઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે યજ્ઞ કરો. જો ઘણીવાર થઈ જાય. આપણા પ્રસિદ્ધ વિદ્વાનો જે છે ને એમાં એક અખંડાનંદજી કરીને, જે લોકો લિટરેચર વાંચે છે એમને ખબર છે. એકવાર એક વૈદિક યાગમાં ગયા. હવે બધા ભારતભરના મોટા મોટા પંડિતો આવેલા અને એમની ત્યાં ઉપસ્થિતિ હતી. હવે પેલા યજ્ઞ તો કરાવતા હતા. બહુ લોકો ભેગા થાય ત્યાં એકને એવું હોય કે આ કરી નાખશે, પેલાને એમ કે આ કરી નાખશે. હવે બધા જ વિદ્વાન છે. એ યજ્ઞ કરાવવાના આરંભમાં સંકલ્પ કરવાનું જ ભૂલી ગયા. હવે ત્યાં બેઠેલા એમની હાજરી છે, સંકલ્પ કરવાનું ભૂલાઈ ગયા. હવે આ પંડિતોનો હમણાં દોષ બતાવે કે અહીં તો હું તો આશીર્વચન માટે આવ્યો, અહીં તો આશીર્વાદ આપવા આવ્યો. હવે જે થાય છે તે રામજીની ઈચ્છા. પછી એક જણને યાદ આવ્યું એટલે પાસે આવીને કીધું કે આ સંકલ્પ કરાવવાનો તો ભૂલી ગયા, તો યજ્ઞમાં દોષ થયો. હવે એનું ફળ મળશે કે નહીં? મળશે ને. કેમ કે ગીતાકારે કીધું છે ઓમ તત્સત એટલે નિર્દેશ. આ ઓમ તત્સત એ જે નિર્દેશ છે એ કોઈ પણ કર્મકાંડમાં દોષ રહી ગયો હોય, યજ્ઞમાં, દાનમાં કે તપમાં, એટલે એમાં ઓમ તત્સત એવું બોલવામાં આવે. અને વેદ મંત્રના આરંભમાં પણ ઓમકાર શબ્દથી વેદ મંત્રનો આરંભ થાય. પણ ઘણી જગ્યાએ તમે શાંતિ પાઠ સાંભળો ને ત્યાં બ્રાહ્મણો બોલતા હોય કે હરિ ઓમ, એમાં હરિ ઓમ એવું બોલવામાં આવે છે. તો હરિ શબ્દ વેદમાં નથી, એટલે હરિઓમ બોલવું એવો નિયમ નથી. ઓમકારથી આરંભ કરાય છે, પણ હરિ આગળ જે બોલવામાં આવે છે એ પરંપરા છે અને એ પરંપરાને પણ જાળવવી જોઈએ, કેમ કે ઋષિઓ દ્વારા આરંભ કરાયેલી પરંપરા છે. એટલે સનાતન ધર્મમાં કેવળ ઓમ નહીં, એમાં હરિ શબ્દનું પણ ઉચ્ચારણ થાય. એટલું જ નહીં, પરમાત્માના નામના ઉચ્ચારણથી કંઈ પણ કરવામાં આવે એ કાર્યની પૂર્તિ થાય છે. એટલે ઓમકાર એક એવો શબ્દ છે કે કોઈ પણ કાર્યના આરંભમાં કંઈ તમને લાગે કે દોષ રહ્યો હશે અને તમે ઓમકારનું ઉચ્ચારણ કરશો તો એનાથી તે દોષનું શમન થઈ જશે. આ પરમાત્મા ઓમકારથી જાણી શકાય એવા છે. એમાં અકાર, ઉકાર અને મકાર એવા 3 જે છે એ એના 3 અવયવ છે. અહીંયા પણ ઓમ, તત અને સત. એમાં કોઈ જગ્યાએ ઓમ, કોઈ જગ્યાએ તત. તત શબ્દ જે છે એ નિર્દેશ બતાવવા માટે. તત શબ્દ પરમાત્માનો વાચક છે. ઓમ શબ્દ પણ પરમાત્માનો વાચક છે. જે લોકો યોગ દર્શન ભણ્યા છે તેમને ખબર છે. તસ્ય વાચક પ્રણવ. યોગ દર્શનમાં એવું આવ્યું, તસ્ય એટલે પરમાત્માનો વાચક પ્રણવ છે. પ્રણવ એટલે ઓમકાર. એનું નામ પ્રણવ કેમ છે?
એનો પણ આખું શિવ પુરાણમાં ધાતુ મૂલક બધા અર્થ આપ્યા છે અને એની વ્યુત્પત્તિ કેવી રીતે થઈ, એનું નામ પ્રણવ કેમ છે. આ નવ જે શબ્દ છે તે નૂતનના અર્થમાં પણ છે, નાવના અર્થમાં પણ છે. પ્રકૃષ્ટ તમને ઉદ્ધાર કરવા માટેનું આ સર્વશ્રેષ્ઠ નૌકા છે, માટે એનું નામ પ્રણવ છે. આ પ્રણવ મંત્રનો મહિમા બહુ જ છે. શિવ પુરાણમાં પણ ભરેલું છે, મહાભારત રૂપી ઇતિહાસમાં આવે છે, ભગવદ્ ગીતામાં અને વેદોમાં તો આખું ઉપનિષદ જ ઓમકારના મહિમાથી ભરેલું છે. ક્યારેક એના વિષયમાં સ્વતંત્ર વિચાર કરી શકાય. પણ નિરીહમ નિરાકાર ઓમકાર વેદ્યમ યતો જાયતે પાલ્યતે ન વિશ્વમ, જેનાથી આ જગત નિર્માણ થાય છે, જેનાથી આ જગતનું પાલન થાય છે અને જેમાં આ જગતનો લય થાય છે. તમીસમ ભજે, તે ઈશ્વરને હું ભજું છું. જો ભજવા જેવા એક ઈશ્વર જ છે. એમાં ભગવાન શંકરનો સ્વભાવ તો કેવો છે કે જે વૃકાસુર નામનો એક રાક્ષસ હતો, રાક્ષસોને પણ પર કૃપા કરી. હવે આ રાક્ષસના પર ભગવાન શંકર પ્રસન્ન થયા એટલે કીધું કે મને હાજર વરદાન આપો. ભગવાને કીધું આવું વરદાન ના મળે, બીજું કંઈ જોઈએ તો માર. તો કે સારું એક કામ કરો, હું જેના પર હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય. ભગવાન શંકર કીધું ભલે સારું. હવે ભગવાન શંકરે વરદાન આપ્યું, એનું નામ જ થયું પછી ભસ્માસુર, કે જેના પર હાથ મૂકે તે ભસ્મ થઈ જાય. એટલે વરદાન મળ્યું તો એના મનમાં વિચાર આવ્યો કે ભગવાન ખાલી ખાલી કહે છે કે સાચે કહેતા હશે. એટલે મનોથી લાવને ભગવાનના પર પ્રયોગ કર્યો. એટલે શંકરના ઉપર આમ હાથ મૂકવા તૈયાર થયા. હવે જો ભગવાન શંકરના ઉપર આમ હાથ મૂકવા જાય એટલે ભગવાન શંકરે પણ લીલા કરી. ભગવાન વિષ્ણુને યાદ કરે. ભગવાન વિષ્ણુ આવ્યા. ભગવાને વિચાર્યું કે હવે આને સમજાવો કેવી રીતે. એટલે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિની સ્વરૂપ એટલે જેમાં બધાને મોહ થાય એવું ભગવાનનું જે સુંદર સ્વરૂપ છે, એવું મોહિનીનું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. અને મોહિનીના સ્વરૂપમાં ભગવાન આવ્યા એટલે આ રાક્ષસ એમના પર એટલો બધો મોહી પડ્યો, આ મોહિની નૃત્ય કરવા લાગ્યો એટલે રાક્ષસ પણ નૃત્ય કરવા લાગ્યો. ભગવાને નૃત્ય કરતા કરતા હાથ આમ લાંબા ટૂંકા કરવા લાગ્યા. પેલો ભગવાનને જેમ જ હાથ કરવા લાગ્યો, ભગવાને આમ લાંબા ટૂંકા હાથ કરતા પોતાના માથા પર હાથ મૂક્યો. એને પણ નૃત્ય કરતા કરતા પોતાના માથે હાથ મૂક્યો. જેવો હાથ મૂક્યો તરત ભસ્મ થઈ ગયો. ત્યારે રાક્ષસોને પણ જે વરદાન આપે છે અને ઉદારતાથી વરદાન આપે છે એવા ભગવાન શંકર જે આખા વિશ્વનો પ્રલય કરી શકે છે. પણ તિરોભાવ અને અનુગ્રહ એ પણ ભગવાન શંકરના જ ગુણધર્મ છે, એ ભગવાનના જ 5 કાર્ય છે. એવા ભગવાન શંકરને પ્રણામ કરી વાણીને વિરામ આપીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ. धर्म की अधर्म का प्राणियों में विश्व का, गो माता की, गंगे मैया की, गो हत्या भारत. नमः पार्वती पतये. हर हर महादेव. Thank you.